क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગત આપનું. ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સમાં મોટા ઘટાડા બાદ સરસ રિકવરી જોવા મળી છે. સંકેતો બધા જ સમજીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. માર્કેટમાં સતત બીજા દિવસે તેજી સાથે કારોબાર. નિફ્ટી 150 પોઈન્ટથી વધુ વધીને 22,500ની નજીક. મેટલ એફએમસીજી શેરમાં સારી ખરીદદારી. સરકારી બેંકમાં ચારે બાજુથી ખરીદદારી વચ્ચે નિફ્ટી બેંક 100 પોઈન્ટ જેટલો વધીને 48,500ને પાર. એચડીએફસી, કોટક બેંકને છોડતા મોટાભાગની બેંકમાં ખરીદદારી. ક્રૂડમાં ઘટાડાને કારણે ઓએમસી અને પેન્ટ શેરમાં સારું એક્શન. બીપીસીએલ, એશિયન પેઇન્ટ્સ નિફ્ટીના ટોપ ગેઇનર. એચપીસીએલ અને આઈઓસીમાં પણ સારી ખરીદદારી. મેટલ શેરમાં સારી ખરીદદારી. ટાટા સ્ટીલ, હિન્દાલ્કો નિફ્ટીના ટોપ ગેઇનર. સામે વેદાંતામાં પણ સારી ખરીદદારીનો માહોલ. ફાર્મા શેરમાં આજે પણ સારી ખરીદદારીનું એક્શન. સિપ્લા નિફ્ટીના ટોપ ગેઇનરમાં. સન ફાર્મા અને ઝાયડસ સહિત અન્ય ફાર્મા શેરમાં પણ સારી ખરીદદારી. અને આવો હવે આપણે ક્લોઝિંગ કેપિટલમાં આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીશું ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. ભારતીય માર્કેટ્સમાં આજે દિવસની શરૂઆત થઈ. બહુ જ વોલેટિલિટી હતી અને શરૂઆતમાં જ મોટા ઘટાડાનો પૂરતો પ્રયત્ન જે છે તે ખાસ કરવામાં આવ્યો. એ પૂરતા પ્રયત્નોના ચક્કરમાં નિફ્ટીએ પોતાના જે ડેઝ લો બનાવી દીધા હતા તે છેક નીચે 22,245 સુધીના હતા. પણ ત્યાંથી પછી ફરી એકવાર જે છે તે સારી રિકવરી, સારી તેજી આવી અને તેજીના ભાગ સ્વરૂપે સતત નવા હાઈ બનાવ્યા. અત્યારે તો 500ને પણ ઉપર તમે કામ કરી રહ્યા છો, જે સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળી રહ્યા હતા તે. તો આવો ડેઇલી ચાર્ટ્સ, ત્યારબાદ 15 મિનિટના ચાર્ટ્સ, નિફ્ટીના ચાર્ટ્સની સાથે શરૂઆત કરીશું. તમે જુઓ છો તે પ્રમાણે પરફેક્ટ હેમર પેટર્ન જે છે તે અત્યારે ફિલહાલ જે છે તે ખાસ નિફ્ટીમાં બની રહી છે, જે તમારા રિસેન્ટ જે મોટા ઘટાડા હતા તે મોટા ઘટાડાને અટકાવી રહ્યા છો. અહીંયાથી એ મોટા ઘટાડાનો છેદ ઉડી ગયો તેવું આપણને પ્રૂફ આ કેન્ડલ જે છે તે આપી રહી છે. મતલબ કે તમને હવે બહુ જ મોટો સુધારો બતાવવાની કોશિશ ભારતીય માર્કેટ્સ કરી શકે તેની કહી શકાય કે એક પ્રકારે પુરાવો આ જે છે ત્યાં 3 કેન્ડલ આપી રહી છે. મંગળ, બુધ અને ગુરુ. મંગળવારે તમે જે છે તે ખાસ 22,000 તોડ્યું હતું, ત્યાંથી સરસ રિકવરી જે છે તે તમે બતાવી અને પછી 22,200 સુધી જવાની કોશિશ કરી. 22,100ને ઉપર પછી તમારું ત્યાં 104ના હાઈ હતા. બીજે દિવસે પણ તમે 22,100 સુધી આવવાની કોશિશ કરી, પણ પછી બહુ જ સરસ તેજી બુધવારે જોવા મળી ગઈકાલે. અને ત્યારબાદ તમે જે છે તે 22,400 સુધી આવવાની કોશિશ કરી અને ત્યાંથી પછી નીચે 350નો ક્લોઝ હતો તમારો, 350 રૂપિયા નીચે. આજે બહુ મોટી કેન્ડલ બની અને 22,200 ઓલમોસ્ટ 245 સુધી તમે નીચે આવ્યા. ત્યાંથી ઉપર 10 દિવસની મૂવિંગ એવરેજને પણ ઉપર બંધ તમે આપી રહ્યા છો, જે સારી વાત ગણાશે. જે લેવલ હતો 22,468, આ લેવલને ઉપર બંધ મળી રહ્યો છે, જે ખૂબ જ સારી વાત ગણાશે. સો નેક્સ્ટ લેગ ઓફ મૂવ તમારી જે છે, રેઝિસ્ટન્સ તમારું આવી રહ્યું છે તે અહીંયા આવી રહ્યું છે. અને રેઝિસ્ટન્સ જે છે તે પાછલા 2 મૂવિંગ ખાસ જે કહી શકાય કે ફેબ્રુઆરીમાં 2 વખત જે જગ્યાએ સપોર્ટ લેવાની કોશિશ કરી તે, અને એ લેવલ બને છે 22,700. એટલે હવે તમારા માટે નેક્સ્ટ અવરોધ જે છે તે 22,700 પર આવી રહ્યો છે. કારણ કે આ જે જગ્યા હતી તેને તો તમે ગેપ ફિલ કરવાની કોશિશ પૂરી રીતે પૂર્ણ કરી, પણ હવે જે આ 3 કેન્ડલ બની છે અને આપણું જે બહુ મહત્વનું બેન્ચમાર્ક લેવલ હતું જે હતું અહીંયાથી 22,300, તે લેવલને તમે ક્રોસ કરી ગયા છો ક્લોઝિંગ બેઝિસ પર. એટલે હવે ફાઇનલી તમે તેજી માટે વિચારી શકો તેવું માર્કેટ્સ અહીંયાથી આપણને સમજાવી રહ્યા છે. ખૂબ જ સારી પરિસ્થિતિ આને તમે ગણી શકો છો. અને 22,700 જે છે તે હવે તમારા માટે નેક્સ્ટ મૂવમેન્ટ હવે જોવા મળશે.
આજે ગુરુવારના દિવસે આટલી સરસ જે કેન્ડલ બની છે ને, આટલો મોટો ઘટાડો લાવવાની કોશિશ થઈ, તેમ છતાં પણ તમારા જે શરૂઆતના ઓપનના લેવલ હતા, કેમ કે તમે ગઈકાલના ક્લોઝની સામે ઓપનનો ગેપ જ બહુ મોટો જોયો, હવે એ ગેપ ફિલ કરવાની કોશિશ કરવામાં જ તમે છેક નીચે ગયા અને ત્યાંથી પછી જબરદસ્ત રીતે ઉપર આવ્યા છો. તે જ બતાવે છે કે તમારો ભારતીય માર્કેટ્સમાં કોન્ફિડન્સ કેવો છે. અને આજની ઓપન અને ક્લોઝની કેન્ડલ ખૂબ સરસ ઉપર જોવા મળી રહી છે. આજે ઓપન તમે 476 પર થયા હતા, એટલે એટલીસ્ટ આ જે લેવલ છે તે ક્લોઝિંગ બેઝિસ પર જળવાઈ રહેવું જરૂરી જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે 22,476. હવે તમે આવો અહીંયાથી ખાસ આગળ 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. દિવસની શરૂઆત થઈ, મેં જે તમને કહ્યું તે પ્રમાણે બહુ મોટા ઘટાડા આવ્યા, જેમાં ઘણા લોકોને ટ્રેપ કરવાની કોશિશ થઈ. શરૂઆતમાં જ તમે 500 ને નજીક હતા, પણ પછી જે વેચવાલી આવી છેક નીચે તમે જે છે તે તમારા ઇન્ટ્રાડે લોઝ બનાવ્યા 22,250થી પણ નીચેના. ત્યારબાદ જે રિકવરી આવી તે બહુ જ સરસ રિકવરી હતી. અગેન સુપર ટ્રેન્ડ આસપાસ થોડું રેઝિસ્ટન્સ આવ્યું અને પછી ફરી એકવાર કન્સ્ટ્રક્ટિવ તેજી હતી. એવું નહોતું કે થોડી ખરીદદારી આવે ફરી વેચવાલી આવે, એવું નહીં. આ જે શેકઆઉટ આવ્યું તે પણ ફેલ ગયું અને આ જે શેકઆઉટ આવ્યું તેને પણ અહીંયા સુધીમાં રિકવર કરવાની કોશિશ કરી, અગેન વેચવાલી આવી હતી તેને પણ રિકવર કરી ગયા અને પછી કન્સ્ટ્રક્ટિવ તેજીને કારણે તમે સુપર ટ્રેન્ડ પણ તોડી દીધા, તેનાથી પણ ઉપર. અને અત્યારે તો આપણે છેક 525 સુધીના હાઈ જોઈ ચૂક્યા છીએ, 528. સો હવે આ લેવલની આસપાસ કારોબાર ચાલી રહ્યો છે, જે ખૂબ જ સારા સુધારા બતાવે છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર 22,500 આજના દિવસ માટે સૌથી મોટી ચેલેન્જ હતું અને એ જ 22,500ની ઉપર તમે કારોબાર કરી રહ્યા છો. એટલે આ જે ખાસ કોલ રાઇટર્સ છે તે આજે ફસાઈ ગયા. બહુ સરસ રીતે ન્યૂનતમ સરોદી સપોર્ટ આવતા જોવા મળ્યા. 22,200, 300 અને 400માં સૌથી વધુ ઓવાઈ હતા. 450માં પણ પુટમાં ઓવાઈ આવ્યા અને ઇનફેક્ટ 500 પર પણ આવ્યા, જેના કારણે બહુ સરસ રિકવરી તમે ન્યૂનતમ સરોથી આવતા જોઈ. નો ડાઉટ 22,500, 550 અને 600 આ જગ્યાઓ જે છે, આ ત્રણ ઓવાઈ મેં આજે સવારે વાત કરી જ હતી કે 22,500 ઉપર ટકવામાં લગભગ મુશ્કેલી થશે, પણ એવું ન થયું. રીઝન એ છે કે આ જે સપોર્ટ આવ્યો ન્યૂનતમ સરોથી એ બહુ જ સરસ હતો, જેના કારણે માર્કેટે મૂવમેન્ટ જે છે તે સારી બતાવી. ચેન્જ બતાવો. ચેન્જના હિસાબથી આજના ઓપન ઇન્ટરેસ્ટમાં જે પરિવર્તન થયું, પુટમાં જે કોન્ફિડન્સ સાથે આજે રાઇટિંગ આવ્યું છે તે બતાવે છે કે હવે તેજી માટે કેટલું ડેસ્પરેટ ભારતીય માર્કેટ બની ચૂક્યું છે. તો આ સ્થિતિ ખાસ તમારે સમજવાની જરૂર અહીંયાથી ખાસ રહેશે. નિફ્ટીની વાત કરી લીધી, હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી હજુ પણ જોઈએ ને એવી મૂવ નથી આપી રહ્યો. હવે બેંક નિફ્ટીની આપણે વાત કરીશું. આગળ એક વિરામનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ બેંક નિફ્ટી પર જે એક કોન્ફિડન્સની કમી છે તેના વિશે ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. આવો બેંક નિફ્ટીની વાત કરીએ. આજે નિફ્ટીમાં બહુ જ સરસ તેજી તમને જોવા મળી છે, પણ બેંક્સ છે કે જે હજુ પણ નર્વસ 90માં હોય કદાચ એવું લાગી રહ્યું છે. તમે ડેઇલી ચાર્ટ્સ પર કેન્ડલ જુઓ તો એક લેવલ જે પ્રોબ્લેમેટિક બની રહ્યું છે હજુ પણ તે છે 48,629. આ તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ છે, પહેલી વાત. બીજો મુદ્દો, અત્યારે તમે એને ઉપર જરૂર છો. આજના હાઈ 839ના બન્યા છે. સો આજનો હાઈ તમારો જે છે તે 839 તમે ધ્યાન પર રાખો અને આજના લો બન્યા છે 299. થયું શું છે એ હવે તમે જુઓ. બેઝિકલી તમારું અહીંયા પણ કન્ફર્મેશન જરૂર આવ્યું. રિસેન્ટ જે ઘટાડો હતો, ઘટાડાને અટકવાની કોશિશ કરી. ઘટાડા બાદ જેમ નિફ્ટીમાં એક સારી સપોર્ટ અને તેજી જોવા મળી, એમ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી. અને આપણા જે મહત્ત્વના લેવલ હતા 48,300ના, તેને ઉપરનો બંધ પણ આપી દીધો, તો પણ એવો કોન્ફિડન્સ ના આવ્યો. પ્લસ આજે જે છે તે ફરી એકવાર તમે 300 સુધી ઇન્ટ્રાડે લો બનાવ્યા, ત્યાંથી ફરી ઉપર અત્યારે આવ્યા છો અને અગેન જે આ મૂવિંગ એવરેજ છે તેને એવરેજ કરીને ઉપર નીકળી રહ્યા છો, કોશિશ કરી રહ્યા છો. હવે અહીંયા તકલીફ શું પડી રહી છે? આજનો જે હાઈ છે 839, તે એવું બતાવે છે કે 892 પર તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે આવીને અટકે છે અને એ એક અવરોધ કદાચ બેંક નિફ્ટીને નડી રહ્યો છે. કેમ કે 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપર આજે નિફ્ટીની સાથે સાથે બંધ આપી દેશે બેંક નિફ્ટી, તો પછી 20 દિવસની મૂવિંગ એવરેજ ઉપર જ છે. નિફ્ટીમાં એવું નથી. નિફ્ટીમાં એ જે મૂવિંગ એવરેજ છે તેના માટે ગેપ છે, પણ બેંક નિફ્ટી માટે એ ગેપ બહુ ઓછો છે. એટલે અહીંયા હવે અવરોધ જો ક્રોસ કરી જશે તો પછી 49 અને 49,500 આ ક્યારે આવી જશે આપણને ખબર પણ નહીં પડે. તો આવી સ્થિતિમાં હવે તમારા માટે મેક્સિમમ આ એક લેવલ બને છે 892,
તે બાદ સરસ તેજી જે છે તે 49,500 સુધી તમે નોન સ્ટોપ જોઈ શકો છો તેવા સંકેત છે. સો બેંક નિફ્ટી એક કન્જંક્શન ઝોનમાં છે. 15 મિનિટના ચાર્ટ આવો, તમે નિફ્ટીમાં જોયું કે શરૂઆત ઘટાડા સાથે થઈ, પછી સરસ રિકવરી તમને વન વે આવતી જોવા મળી, રાઈટ. પણ બેંક નિફ્ટીમાં એવું ના થયું. બેંક નિફ્ટીની પહેલી કેન્ડલ જુઓ, તમારા હાઈ બન્યા હતા, રાઈટ. હાઈ બન્યા પછી નિફ્ટીએ શું કર્યું? રિકવરી કરી અને હાઈને ઉપર નીકળી ગયો. પણ બેંક નિફ્ટીએ શું કર્યું? ઘટાડો આવ્યો, ઇન્ટ્રાડે લો, અને અહીંયા જે તમારો સપોર્ટ એરિયા હતા 48,300ના, એ સપોર્ટ લીધા. સપોર્ટ બાદ ખરીદદારી આવી તો પણ ટકી નહીં, અને એવી મોટી ખરીદદારી જોવા પણ ના મળી. મેક્સિમમ 500-600 ફરી વેચવાલી, ફરી એકવાર ખરીદદારી આવી તો પણ એવો કોન્ફિડન્સ નથી. અત્યારે પણ તમે જુઓ તો 600-700 ને ઉપર તમે જઈ પણ નથી રહ્યા. મતલબ સાફ છે કે અત્યારે હર્ડલ છે બેંક નિફ્ટીને, અને તે 20 દિવસની મૂવિંગ એવરેજનું હર્ડલ અહીંયાથી ખાસ આવી રહ્યું છે, અને તે લેવલ બને છે ઓલમોસ્ટ 880 આસપાસ. તો એકવાર આ લેવલ તમે ક્રોસ કરી જાઓ પછી નવી તેજી કદાચ બતાવશે બેંક નિફ્ટી, તેવું જોવા મળી રહ્યું છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. બેંક નિફ્ટી તો મંથલી એક્સપાયરી બતાવે છે. મંથલી એક્સપાયરીના હિસાબે ઓપન ઇન્ટરેસ્ટમાં 48,000 સરસ સપોર્ટ તમારો બની ચૂક્યો છે. પુટના સપોર્ટ સારા છે. 48,500 પર ફાઇટ ચાલી રહી છે. મેં તમને કહ્યું પણ હતું કે 200 પોઈન્ટની રેન્જમાં કારોબાર બનશે. એક્ઝેક્ટ 300 આપણે જે વાત કરી હતી, 300થી સપોર્ટ લઈને ઉપર આવ્યો છે બેંક નિફ્ટી, અને ઉપર 700ની વાત કરી હતી. ઇન્ટ્રાડે હાઈ 839 નો ડાઉટ છે, પણ પછી એ લેવલ આવ્યું નથી, અને અત્યારે 700 આસપાસ જ કારોબાર છે. સો આપણી રેન્જના અપર બેન્ડમાં કદાચ ક્લોઝિંગ બેંક નિફ્ટી આપે તો નવાય નહીં, પણ નિફ્ટીએ તો સરસ કોન્ફિડન્સ બતાવ્યો. હવે ઉપર 49,000 પર ચેલેન્જ પણ છે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં આજના જે પુટના કોન્ફિડન્સ છે તે તમે જોઈ લો. 48,000 અને આ તરફ 48,500. 48,500માં કોન્ફિડન્સ સારો છે, પણ કોલની અંદર તમે જોવા જાઓ તો એ એક પ્રોબ્લેમ તો છે જ. 48,500 અને 48,700 બે જગ્યા પર કોલ હજુ પણ ઊભા છે, અને 49,000 પણ એટલું ઇઝીલી ગીવઅપ થશે તેવું હાલની સ્થિતિને જોતા તો લાગતું નથી. આ તરફ 48,000માં કોન્ફિડન્સ સારો આવ્યો છે, તો એક પરિસ્થિતિ પણ ધ્યાન રાખીએ. આ છે બેંક નિફ્ટી. લિનિયર મૂવમેન્ટ તમને આજે બતાવી છે. મોટા ઘટાડા, મોટા શેકઆઉટ શરૂઆતમાં જરૂર જોવા મળ્યા, પણ ત્યારબાદ પૂરી કોશિશ જે છે તે કરવામાં આવી બેંક નિફ્ટી દ્વારા ઉપર આવવાની. પણ નિફ્ટીમાં જે કોન્ફિડન્સ છે તે હજુ પણ બેંક નિફ્ટીમાં જોવા નથી મળી રહ્યો. બ્રેકનો સમય. બ્રેક બાદ આજના સ્ટોક્સ અને આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું આગળની રણનીતિ પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. સરસ હાઈ પર હાઈ બનાવી રહ્યો છે નિફ્ટી. અત્યારે 22,550, એટલે ફાઇનલી જે અહીંયા કોલ રાઇટર્સ જે 22,500ના હતા તેઓ પણ ફસાઈ ચૂક્યા છે, અને હવે ધીરે ધીરે જે છે તે ખાસ બહુ સરસ મોમેન્ટમ ઇન્ફેક્ટ ભારતીય માર્કેટ્સ આજે બતાવી રહ્યા છે. એટલે આપણા સૌ કોઈની પહેલી નજર ત્યાં જ હોવી જોઈએ કે આજે આટલો સરસ કોન્ફિડન્સ જે માર્કેટે બતાવ્યો તેને બૂસ્ટ કઈ રીતે મળી રહ્યો છે. સૌથી પહેલાં તો મિડ કેપ અને સ્મોલ કેપ. તમને યાદ હશે કે ગઈકાલે બહુ સરસ કોન્ફિડન્સ જે છે તે ત્યાંથી આવ્યો. આજે નો ડાઉટ નિફ્ટી કરતાં મિડ કેપ અંડર પરફોર્મ કરી રહ્યું છે, બટ સ્મોલ કેપ ગઈકાલે પણ આઉટ પરફોર્મ કરી રહ્યો હતો, આજે પણ આઉટ પરફોર્મ કરી રહ્યો છે. સો મિડ કેપ અને સ્મોલ કેપથી બહુ સરસ ખરીદદારી તમારી બનતી જોવા મળી. એટલે પહેલો મુદ્દો તો તમારો એ જ ધ્યાન પર હોવો જોઈએ કે મિડ કેપ સ્મોલ કેપમાં સારું એક્શન, સારી ખરીદદારી જોવા મળેલી છે. બીજો મુદ્દો, આજે સેક્ટર સ્પેસિફિક તમે જોવા જાઓ તો સૌથી સરસ ખરીદદારી જે છે તે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની અંદર જોવા મળી છે. ઓલ થેન્ક્સ ટુ ક્રૂડ રિલેટેડ ન્યૂઝ ફ્લો. ક્રૂડના જે સમાચારો આવ્યા કે ભાઈ હવે ક્રૂડના ભાવ નહીં વધે, આ તે બધી પરિસ્થિતિ, ખાસ તેના કારણે થઈને પણ મોટું એક્શન જે છે તે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં જોવા મળ્યું, જેના કારણે પણ સારી તેજી તમને આવતી જોવા મળી. મેટલ્સ ખાસા એવા ફોકસમાં છે. મેટલ સ્ટોક્સમાં સારી ખરીદદારી સતત યથાવત છે. આવી સ્થિતિમાં તમારું ફોકસ એ પણ હોવું જોઈએ, કારણ કે મેટલ શેર છે તેની અંદર બહુ સરસ એક્શન જોવા મળ્યું. એનર્જી, કારણ કે હવે ઉનાળા તરફ તમે જઈ રહ્યા છો, એનર્જીની રિક્વાયરમેન્ટ જે છે તે સતત વધવા જઈ રહી છે. આવી સ્થિતિમાં નિફ્ટી એનર્જી પર પણ આપણા સૌ કોઈનું ફોકસ હતું, તો એ આપણે ખાસ ધ્યાન પર રાખ્યું. ત્યારબાદ સરકારી એન્ટરપ્રાઇઝીસ, કમોડિટીઝ, એટલે કે મેટલ કમોડિટી, આ બધા સેમ જોનરામાંથી આવે છે, તો આવી સ્થિતિમાં આ બધા જ સ્ટોક્સ સારા ચાલ્યા. આઈટી નર્વસ હતો આજના દિવસે, તેમ છતાં પણ નિફ્ટી હાઈ પર હાઈ બનાવી રહ્યો છે, તે યાદ રાખો. અને બેંક નર્વસ હતો આજે, તેમ છતાં નિફ્ટી હાઈ પર હાઈ બનાવી રહ્યા છો, તે તમે ખાસ ધ્યાન રાખો. તો નજર કરો હવે અહીંયાથી ખાસ જે સ્ટોક્સ બેઝિકલી બહુ જ સરસ પરફોર્મ કરતા જોવા મળેલા છે તેના પર આપણે નજર કરી લઈએ. 2-4 સ્ટોક્સ છે, જેમાંથી એક છે કેસ્ટ્રોલ. કેસ્ટ્રોલનું તમને સૌથી પહેલાં તો સમાચારો પણ બતાવી દઉં. સમાચાર એ હતા કે અહીંયા 7 મહિનામાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો આ સ્ટોકે બતાવ્યો છે. રીઝન છે સાઉદી અરામકો, જે ઓઇલ જાયન્ટ કહેવાય,
તેઓ લુબ્રિકન્ટ યુનિટ ખરીદી શકે તેમ છે. $2.65 બિલિયન ડીલ પૂર્ણ થશે. સમગ્ર કંપનીનો ટેકઓવર પણ થઈ શકે અથવા તો તેઓ કંપનીનો અમુક હિસ્સો પણ ખરીદી શકે. આ બધા જ પ્રકારની પોસિબિલિટીઝ ખુલ્લી રાખવામાં આવી છે. તો તેના કારણે કેસ્ટ્રોલ આ સ્ટોક ફોકસમાં હતો. અત્યારે ફિલહાલ તમે જુઓ તો 240 પાર કારોબાર તમને જોવા મળી રહ્યો છે અને બહુ બ્રિલિયન્ટ 11%થી વધુની અપમૂવ તમને જોવા મળેલી છે. તો 7 મહિનાનો સૌથી મોટો ઉછાળો કેસ્ટ્રોલમાં આજે તમને જોવા મળ્યો હતો. તો આ સ્ટોક ખાસ તમારા રડાર પર આજે હોવો જોઈએ કેમ કે બહુ મોટું એક્શન તમને અહીંયા ખાસ આવતું જોવા મળેલું છે. આ સિવાય ઓઇલ એન્ડ ગેસમાં ચેન્નાઈ પેટ્રો હતો કે જેમાં બહુ સરસ તેજી જોવા મળી છે. એટલે આ બધા જ સિમિલર કાઇન્ડ ઓફ સ્ટોક્સ છે કે જે આજે મૂવમેન્ટમાં રહ્યા. પણ બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા સ્ટોક્સ પર રિપોર્ટ જે છે તે બહાર પાડવામાં આવેલા છે તેને પણ હવે આપણે ખાસ સમજી લઈએ. આપણી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી યોમિક. ગુડ આફ્ટરનૂન. હવે પેન્ડિંગ કયા રિપોર્ટ્સ અત્યારે ફિલહાલ? જી યસ, હવે આપણે બીજા બાકીના રિપોર્ટ ઉપર નજર કરીએ તો અલગ અલગ ઘણા બ્રોકરેજ હાઉસ તરફથી ફરીથી રિપોર્ટ અપડેટ કરવામાં આવે છે. તો શરૂઆત કરીએ આપણે અદાણી ગ્રુપથી, એટલે કે અદાણી પોર્ટ ઉપર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવે છે. હવે મોતીલાલ ઓસવાલ અહીંયાથી અદાણી પોર્ટ ઉપર બાયના રેટિંગ આપી રહ્યા છે, એટલે કે તેઓ કહી રહ્યા છે કે ખરીદી કરો. ટાર્ગેટ ₹1400 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ડોમેસ્ટિક પોર્ટ બિઝનેસ કંપનીને લાભ આપશે, એટલે કે તેઓ અહીંયાથી ભારતના પોર્ટને લઈને તે પોઝિટિવ છે. બીજું કે ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધુ વિકાસની હજુ પણ તક જોઈ રહ્યા છે, એટલે કે હજુ પણ તેઓ ઘણા બધા અહીંયાથી તકો જોઈ રહ્યા છે આવનારા દિવસોમાં, એટલે કે ઓવરઓલ તેઓ બિઝનેસને લઈને બુલિશ છે અને એ જ કારણથી તેઓ ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે અને ₹1400નો ટાર્ગેટ આપવાનું જાણ કરી રહ્યા છે. બીજું ટોરેન્ટ ફાર્મા ઉપર આપણને સિટી તરફથી રિપોર્ટ આપ્યો છે. સિટી પણ અહીંયા ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ કહી રહ્યા છે કે તમે ₹4000 રાખો. બ્રાઝિલનું જે ડિવેલ્યુએશન હવે પૂર્ણ થયું છે અને સામે કે જે બ્રાઝિલથી વેચાણ Q4માં વધશે એવું પણ એમનું માનવું છે, એટલે કે ઓવરઓલ તેઓ બ્રાઝિલના બિઝનેસ ઉપર અહીંયાથી લઈને પોઝિટિવ છે અને એ જ કારણથી તેઓ ઓવરઓલ સ્ટોકને પણ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. વાત થઈ ટોરેન્ટ ફાર્મા. નેક્સ્ટ વાત કરવા માંગીશું ઇન્ડિયન માર્કેટ ઉપર આપણે બેંક ઓફ અમેરિકા તરફથી રિપોર્ટ આવ્યો છે. સવારે પણ જોયું તો આપણે કે બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આવ્યો હતો. હવે બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ પણ કહી રહ્યા છે કે અહીંયાથી વર્ષના અંત સુધીમાં નિફ્ટી 25,000 અહીંયાથી આવનારા દિવસોમાં જોવા મળશે. આજે છે 22,500, એટલે કે અહીંયાથી તેઓ ઓલમોસ્ટ 10% એક્સપેક્ટેશન રાખી રહ્યા છે. સ્મોલ કેપ અને મિડ કેપ શેરમાં સાવધાની રાખવાની જરૂર, એટલે કે તેઓ ઓવરઓલ નિફ્ટીની લાઈન પોઝિટિવ છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક તેઓ અહીંયાથી હજી નિરાશા જણાવી રહ્યા છે કે તેઓ અહીંયાથી ધ્યાન રાખવાની અહીંયાથી સૂચિત કરી રહ્યા છે. આ બાદથી ઇન્ડિયન માર્કેટ હવે લાઈફ ઇન્ડસ્ટ્રી ઉપર જોઈએ, એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ, કે જેમાં સૌથી પહેલાં આપણે HDFC લાઈફ ઉપર જોઈએ. બેંક ઓફ અમેરિકાનો અહીંથી રિપોર્ટ આવે છે કે જેઓ અહીંયાથી બાયના રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹875 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ટાયર 2-3 શહેરોમાં કંપનીનો બિઝનેસ વધી રહ્યો છે અને સામે કંપનીની જે નવી બ્રાન્ચ ધંધો વિકસાવવામાં મદદ કરશે, એટલે કે કંપની જે બી નવા હજી હાલ જે બ્રાન્ચ ડેવલપમેન્ટ કર્યું છે, નવી ઓપન કરી છે, ત્યાં ક્યાંક ને ક્યાંક હજી નવા કસ્ટમર આવશે અને ક્યાંક ને ક્યાંક ઓવરઓલ બિઝનેસ ઇન્કમમાં પોઝિટિવિટી જોઈ રહ્યા છે અને એ જ કારણથી અહીંયા પણ તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને 875ના ટાર્ગેટ HDFC લાઈફ માટે રાખી રહ્યા છે. બીજું હવે ઓટો ઇન્ડસ્ટ્રીઝ છે મહિન્દ્રા, એટલે મહિન્દ્રાને આપણે નજર કરીશું તો બેંક ઓફ અમેરિકા મહિન્દ્રા ઉપર પણ બાયના રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹3,650 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ટેસ્લાના પ્રવેશ છતાં પણ કંપનીની મજબૂત સ્થિતિમાં હજુ પણ છે, એટલે સ્વાભાવિક છે કે ટેસ્લાની હજી તો ગાડી આવશે, હજી કેટલી પ્રાઇસ આવે છે, પરંતુ ઓવરઓલ મહિન્દ્રા છે કે જેને ઇવન ઇલેક્ટ્રિક વ્હીકલમાં જોઈએ તો સારી અહીંયાથી એમનું માર્કેટ કવરેજ છે, એટલે સ્વાભાવિક છે કે બેંક ઓફ અમેરિકા પણ માની રહ્યા છે કે એમની મજબૂત સ્થિતિ છે માર્કેટમાં. ટ્રેક્ટર અને ઇલેક્ટ્રોનિક વ્હીકલ કારના બિઝનેસમાં ગ્રોથ હજુ પણ આવનારા સમયમાં જોવા મળશે અને એ જ કારણથી તેઓ અહીંયા પણ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. 3,650નો ટાર્ગેટ. અને અહીંયા વાત કરીએ તો બેંક ઓફ અમેરિકા ભારતીય એરટેલ ઉપર પણ રિપોર્ટ આપ્યો છે. તેઓ અહીંયાથી બાયના રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ તેઓ ₹2085નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ડેટાના વપરાશમાં મજબૂતીથી અહીંયા કેશ ફ્લો વધશે, એટલે સ્વાભાવિક છે કે જે એવરેજ રેવન્યુ પર યુનિટ હોય છે, એટલે કે સ્વાભાવિક છે કે ત્યાં ક્યાંક ને ક્યાંક હજુ પણ જે ઓવરઓલ ડેટા વપરાશ વધતો થશે આવનારા દિવસોમાં, એટલે સ્વાભાવિક છે કે એમને ઓવરઓલ ઇન્કમમાં વધારો થશે. અને એમનું કહેવું છે કે જે ટેરિફ હાઇકનો લાભ અહીંયાથી કંપનીને મળશે, કે કંપનીએ રિસેન્ટલી હજુ જે આપણે મોબાઈલ રિચાર્જમાં જે ભાવ કિંમતમાં વધારો કર્યો હતો, કે ક્યાંક ને ક્યાંક એમનું ઓવરઓલ બેલેન્સ શીટમાં અહીંયાથી અપડાઉન જોવા મળશે અને એ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ અને ટાર્ગેટ ₹2085નો આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો L&T ઉપર પણ આપણને રિપોર્ટ આવ્યો છે બેંક ઓફ અમેરિકા તરફથી. તેઓ કહી રહ્યા છે કે રેટિંગ બાય, એટલે કે બાયની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹4150નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે મજબૂત ઓર્ડર બુક અને સરકારના જે કેપેક્સ કંપનીને લાભ મળશે, એટલે સ્વાભાવિક છે કે કંપનીની ઓર્ડર બુક તો પાઇપલાઇન છે, પરંતુ સામે જે ગવર્મેન્ટ જે કેપેક્સ વધારો પર તેઓ એમનું જે ફોકસ છે એનો ઓવરઓલ અહીંયાથી કંપનીને ફાયદો થશે અને આવનારા સમયમાં કંપની બાયબેક પણ લાવી શકે છે, એટલે ખાસ કરીને આ સ્ટોક ઉપર ફોકસ કરવાની સલાહ આપી છે અને ટાર્ગેટ રૂપિયાથી તેઓ ₹4150નો આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે ટાઇટેન ઉપર પણ બેંક ઓફ અમેરિકા તરફથી રિપોર્ટ આવ્યો છે. અહીંયા પણ બાયના રેટિંગ છે અને ટાર્ગેટ ₹3,980નો આપી રહ્યા છે.
એમનું કહેવું છે કે જે ગોલ્ડ એક્સચેન્જ પ્રોગ્રામના કારણે કંપનીને લાભ થશે અને વેડિંગ સેગમેન્ટમાં કંપનીનું મજબૂત પ્રદર્શન રહેશે. એટલે સ્વાભાવિક છે કે અત્યારે આપણે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, એમાં ઘણા બધા લોકોએ ખાસી એવી સોના ચાંદીની અહીંયાથી તેઓએ ખરીદી પણ કરી છે કે જેનું એમને ક્વાર્ટરલી એટલે Q4માં સારી એવી અહીંયાથી અપડાઉન જોવા મળશે, એટલે કે સારી અપટીક આવશે અને એ જ કારણથી સ્ટોક ઉપર પણ તેઓ પોઝિટિવ છે અને ખરીદી કરો. ટાર્ગેટ ₹3,980. અને લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો બેંક ઓફ અમેરિકા એક્સિસ બેંક ઉપર પણ ખરીદીની સલાહ આપવામાં આવી છે. આજે પણ આ સ્ટોક આપણે સારો 2 થી 2.25% તેજીમાં હતો. હવે તેઓ કહી રહ્યા છે ટાર્ગેટ ₹1,300 રાખવાની જાણ કરી રહ્યા છે. અત્યારે સ્ટોક ઓલમોસ્ટ 1135-40 આજુબાજુ છે. મજબૂત બેલેન્સ શીટથી બેંકને અહીંયાથી લાભ મળશે અને બીજું કે ઓછા વેલ્યુએશન બેંકના ખરીદીના પક્ષમાં છે. એટલે સ્વાભાવિક છે કે જે બી અત્યારે આવ્યો છે ઘટાડો, એને તેઓ એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે કે અહીંયાથી તમે આ વેલ્યુએશન પ્રમાણે તમે અત્યારે ખરીદી કરો એવું જાણ કરી રહ્યા છે. અને અહીંયાથી ટાર્ગેટ ₹1,300 એટલે કે ₹1,300 તેઓ અહીંથી જાણ કરવા રહી ગયા. એટલે કે આજે આપણે જોયું કે ઘણા બધા રિપોર્ટ આવે છે. ઇન્ડિયન માર્કેટને લઈને ઘણા બ્રોકરેજ હાઉસ બુલિશ છે. સાથે આપણે જોયું તો મોતીલાલ ઓસવાલ અદાણી પોર્ટ ઉપર બુલિશ છે. અને બેંક ઓફ અમેરિકા આપણે જોઈએ તો HDFC લાઈફ, સામે જોઈએ તો મહિન્દ્રા, ભારતીય એરટેલ, L&T, ટાઇટન અને એક્સિસ બેંક, આ દરેક ઉપર રિપોર્ટ આપણને આવ્યા છે અને દરેક ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. યસ, ઓકે, તો મલ્ટિપલ રિપોર્ટ્સ છે, બધા પર નજર રહેશે. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ માટે મેજર પોઝિટિવ એક્શન જે આજે જોવા મળી રહ્યું છે, તેમાં ઘણા બ્રોકરેજ રિપોર્ટ્સની પણ ઇમ્પેક્ટ છે, જે પણ આપણે અહીંયાથી ખાસ નિહાળ્યું. આગળ વધીએ. તમને સ્ટોક સ્પેસિફિક 2-4 સ્ટોક્સ ખાસ જણાવવાના છે, જેમાંથી સૌથી પહેલો સ્ટોક છે ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત. ગોદાવરી પાવર કદાચ તમે જોયું હોય તો ગઈકાલે પણ બહુ મોટી મૂવ જે છે તે અહીંયાથી ખાસ આવતી જોવા મળેલી હતી. એટલે સૌથી પહેલાં તો આ જ સ્ટોક આપણા સૌ કોઈ માટે હાઇલાઇટ બન્યો. 12%થી વધુની અપમૂવ છે આ સ્ટોકમાં આજે અને બહુ જ મોટું એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તો ગોદાવરી પાવર સૌથી પહેલો સ્ટોક હતો કે જેમાં આજના દિવસે મોટું એક્શન તમને બનતું જોવા મળ્યું. ત્યારબાદ બીજો કાઉન્ટર જે હમણાં આપણે વાત કરી, કેસ્ટ્રોલ અને ચેન્નઈ પેટ્રો, આ બંનેમાં પણ 11-12%ની મોટી અપમૂવ તમને જોવા મળી. તો ગોદાવરી પાવર 12.34%ની તેજી અત્યારે છે. પછી કેસ્ટ્રોલમાં તમે જુઓ તો ત્યાં પણ બહુ જ મોટી તેજી તમને જોવા મળી રહી છે. ચેન્નઈ પેટ્રો છે જેમાં પણ બહુ જ સરસ તેજી તરફનું એક્શન તમને જોવા મળી રહ્યું છે. તો આ છે બધા જ સ્ટોક્સ કે જેને ધ્યાન પર રાખો. કન્સ્ટ્રક્શન મટીરિયલમાં થોડો બઝ ગઈકાલે પણ હતો, આજે પણ છે. કેપિટલ ગુડ્સ કંપનીઓની વગેરેની બધાની વાત કરી હતી. પ્રિઝમ જોન્સન એક સ્ટોક છે જે 10-10.5%ની મજબૂતી બતાવી રહ્યો છે. તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખ્યા. આવો એક બ્રેકનો સમય અત્યારે ફિલહાલ, અને વિરામ બાદ આપણે ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સમાં આટલું સરસ મોમેન્ટમ જ્યારે યથાવત છે ત્યારે સ્ટોક સ્પેસિફિક જે ચર્ચા આપણી છે તેને યથાવત રાખીશું અને આગળ પછી આપણા એક્સપર્ટ સાથે પણ ચર્ચા કરીશું. જરા નિફ્ટીના ટોપ ગેનર્સ પર તમે નજર કરી લો. નિફ્ટીના ટોપ ગેનર્સમાં સૌથી પહેલાં તમને જોવા મળશે આજે ક્રૂડ રિલેટેડ સમાચારો બાદ ફાઇનલી એક રિવાઇવલ આવ્યું, તે છે એશિયન પેઇન્ટ્સ. આ સ્ટોકની પિટાઈ એટલી ગંદી થયેલી હતી, છેક ઉપર 3370 આસપાસથી વેચવાલી આવી હતી. ત્યારબાદ તમારા 52 વીક લો હમણાંના બનેલા છે 2124ના. 2124થી ફાઇનલી 2273 પર આજે આ સ્ટોક આવીને બેઠો છે. તો બહુ જ સરસ રિકવરી, 5%થી વધુની એશિયન પેઇન્ટ્સ આજે ડેફિનેટલી સ્ટોરી ઓફ ધ ડે તરીકે સાબિત થયેલો છે. પણ આગળ પછી સ્ટોક સ્પેસિફિક ચર્ચા યથાવત રાખીશું. પણ પહેલાં અત્યારે ફિલહાલ કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કવન, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. ભારતીય માર્કેટ્સ માટે 2 દિવસથી મૂડ જરા ગુડ છે. ફાઇનલી જે એક સાઇન્સ ઓફ રિવાઇવલ આવી રહ્યા છે એના કારણે આજે પણ હાઈ પર હાઈ બનાવી રહ્યો છે નિફ્ટી. બહુ સરસ મોમેન્ટમ છે અને 500 ને ઉપર ટકી જવું, ઇનફેક્ટ 550 ને ઉપર સતત હાઈ પર હાઈ બનાવવા ઇન્ટ્રાડે, અને એ પણ એક્સપાયરીને દિવસે, that shows something. આ કંઈક પ્રૂવ કરી રહ્યું છે માર્કેટ. સર, ગુડ આફ્ટરનૂન યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે જેમ તમે વાત કરી એમ ગઈકાલના ટ્રેડિંગ સેશનથી આપણને એક રિલીફ રેલી જોવા મળી છે અને આજના દિવસમાં એક એક્સટેન્ડ થઈ રહ્યું છે જે રિલીફ રેલી આપણને ગઈકાલથી જે ચાલુ થઈ છે. અને આજે જે વીકલી એક્સપાયરી છે નિફ્ટીની, એના લીધે જેમ તમે કીધું એમ 22,500ની ઉપર સસ્ટેન થઈ રહ્યું છે. 22,500 આજે જે કોલ રાઇટિંગ હતું એગ્રેસિવ, ત્યાં આગળ છેલ્લા જે કલાકમાં શોર્ટ કવરિંગ અહીંયા આગળ એક્સપેક્ટેડ લાગી રહી છે. અહીંયાથી હજી 22,600-650 સુધી
પણ રેલી એક્સટેન્ડ થઈ શકે છે આજના ટ્રેડિંગ સેશનમાં. અને ઓવરઓલ વાત કરીએ તો જે આ બાઉન્સ છે એ મને લાગી રહ્યું છે 22,800 સુધી એક્સટેન્ડ થવો જોઈએ. નીચેમાં આપણે કોઈ બી કરંટ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 22,300નો એક પોઝિશનલ સ્ટોપ લોસ રાખવાનો રહેશે. એની નીચે જાય તો વ્યૂ બદલી લેવાનો રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ આપણને રિલેટિવલી એટલી સ્ટ્રેન્થ નથી જોવા મળી ઉછાળામાં જે આપણને નિફ્ટીમાં જોવા મળી છે. બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો આજે જે નિફ્ટીમાં ગઈકાલે જે આપણને મૂવ જોવા મળ્યો હતો બેંક નિફ્ટીમાં આજે એક રેન્જ બ્રેકઆઉટ ત્યાં આગળ આવી રહ્યું છે. છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં આપણને 48,500ની ઉપર આપણને ક્લોઝિંગ જોવા નહોતું મળી રહ્યું. તો આજે એની ઉપર અત્યારે સસ્ટેન થઈ ગયો છે. જો એની ઉપર આજે ક્લોઝિંગ થાય તો મને લાગી રહ્યું છે જે આવનારા દિવસોમાં જે નિફ્ટીમાં જે બાઉન્સ એક્સટેન્ડ થવો જોઈએ તો એમાં બેંક નિફ્ટી લીડ કરવું જોઈએ. અને બેંક નિફ્ટીમાં અહીંયાથી પણ 1000 પોઈન્ટનો અપસાઇડ એટલે 49,600 સુધી રિલીફ રેલી એક્સટેન્ડ થઈ શકે છે. અને એ લેવલ જો આવે છે તો પછી ત્યાંથી આપણે વ્યૂ બનાવી શકીએ છીએ કે આ એક રિલીફ રેલી છે કે પછી એક સસ્ટેનેબલ અપમૂવ છે. તો એ તો ત્યારે જ આપણને ખબર પડશે. પરંતુ અત્યારે આપણે એક બાઉન્સ માટે ટ્રેડિંગ બાઉન્સ માટે ડેફિનેટલી અહીંયા આગળ વ્યૂ બનાવી શકીએ છીએ પોઝિશનલ બેસિસ પરથી નિફ્ટી બેંક નિફ્ટી બંને. સર, બેંક નિફ્ટી આજે ખબર નહીં કોન્ફિડન્સ નથી આપી રહ્યો. હવે શું ડેઇલી ચાર્ટ પર 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ બંને એટલી નજીક આવી ગઈ હતી? શું એક રીઝન એ હોઈ શકે કે જે કોન્ફિડન્સ જોઈએ છે બેંક નિફ્ટીથી નથી મળી રહ્યો? કારણ કે નિફ્ટી માટે બ્લુ સ્કાય ઝોન અત્યારે ઓપન છે. આમ તો બ્લુ સ્કાય ઝોન મારે વર્ડ અત્યારે ખોટો યુઝ કરી રહ્યો છું, બટ ટેકનિકલી જે ઘટાડો છે એને જોતા તો અત્યારે એવું જ લાગે છે કે હવે ઉપર માર્કેટ માટે જગ્યા ખુલ્લી છે નિફ્ટી માટે. બટ બેંક નિફ્ટી માટે શું આ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું જે કન્જંક્શન છે તેને કારણે એક રેઝિસ્ટન્સ બહુ વધારે, ફ્રિક્શન બહુ વધારે છે એવું સમજવું જોઈએ આપણે? યસ, બેંક નિફ્ટીની વાત કરીએ તો જે ફોલમાં આપણે જોયું હતું કે ફોલમાં બેંક નિફ્ટી એટલું પાર્ટિસિપેટ નહોતું કર્યું. યસ, આપણે છેલ્લા જે 47,800નો જે લો બનાવ્યો હતો તો જે કરંટ ફોલમાં પણ એ લો ડિપેન્ડ થયો છે. ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે ત્યાં આગળ આપણને ટ્રિપલ બોટમ જેવું પોઝિશન બની ચૂકી છે ઓલરેડી. જાન્યુઆરી 2025 અને જાન્યુઆરીમાં ફરીવાર ત્યાં આગળ આપણે બોટમ બનાવ્યું છે અને અત્યારે આપણે માર્ચમાં પણ ત્યાં આગળ 47,800ના લેવલ ડિફેન્ડ કર્યા છે. અને છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી એ લેવલ ટચ એન્ડ ગો થઈને ત્યાંથી આપણે સર્વાઈવ થઈ જતા હતા. અને આજે ત્યાંથી એક આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને કેમ કે આ એક આપણે બાઉન્સ અત્યારે એક્સપેક્ટ કરી રહ્યા છે તો જ્યાં આગળ શોર્ટિંગ વધારે થયેલી હતી તો એ બધા સ્ટોક અને એ બધા સેક્ટરમાં આપણે થોડો બાઉન્સ વધારે જોઈ રહ્યા છે. પરંતુ આ જો શોર્ટિંગ પત્યા પછી આપણને ફ્રેશ રેલી જોવા મળે તો ત્યાં આગળ મને લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી એ રેલી લીડ કરશે. ઓકે, સો એ રેલી નવી જે આવશે તે બેંક નિફ્ટી લીડ કરશે કારણ કે ઘટાડો પણ એવો આવ્યો નથી બેંક નિફ્ટીમાં. સો ઓબ્વિયસલી એક રેઝિસ્ટન્સ, એક ફ્રિક્શન છે. સર, પહેલાં તો હવે સ્ટ્રેટેજી જાણી લઈએ તમારી. સ્ટોક ઇન્ડેક્સ ક્યાં નજર, શું સ્ટ્રેટેજી? યસ, તો આજના મારા 2 ટ્રેડિંગ પીક રહેશે, બંને બાય સાઇડના જ રહેશે ડેફિનેટલી. તો પહેલો મારો જે ટ્રેડિંગ પીક છે એ હિન્દુસ્તાન પેટ્રોલિયમ રહેશે. તો HPCLની વાત કરીએ તો ત્યાં આગળ આપણને છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી એક કન્ટિન્યુઅસ અપમૂવ જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી ક્રૂડમાં આપણને જે રીતે પ્રાઇસ કટ જોવા મળ્યા છે એના લીધે આ એક બેનિફિશિયરી હોઈ શકે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો 330નો જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો એ આજે ક્રોસ કરીને એક નવો એક હાયર હાઈ આપણને મળી રહ્યો છે જે કરંટ સિનારીઓમાં બહુ રેર સ્ટોકમાં જોવા મળતો હોય છે. તો મને લાગી રહ્યું છે કે અહીંયા આગળ આપણે મોમેન્ટમ રેલી અહીંયાથી એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો કરંટ લેવલે 339 અહીંયા આગળ બાય કરવાનું રહેશે HPCL. નીચેમાં આપણો સ્ટોપ લોસ રહેશે 325 અને ઉપરમાં 365 અને 370ના ટાર્ગેટ માટે HPCL અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. બીજો મારો પીક રહેશે એક્સિસ બેંક. જેમ મેં વાત કરી એમ કે અહીંયાથી જો આગળની રેલી આપણે બેન્કિંગ સેક્ટરમાં જો લીડ થતી હોય તો ત્યાં આગળ એક્સિસ બેંક એક રિલેટિવલી સ્ટ્રોંગ કાઉન્ટર લાગી રહ્યું છે. ત્યાં આગળ આપણે જોઈએ તો છેલ્લા ઓલમોસ્ટ મહિના 1.5 મહિનાથી ત્યાં આગળ એક સ્ટોક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. 1025ની ઉપર આપણને ત્યાં આગળ
સ્ટોક ટકતો જોવા નહોતો મળી રહ્યો અને આજે એ લેવલની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને સસ્ટેન બી થઈ રહ્યો છે અને આપણને સારા એવો વોલ્યુમ સાથે એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો એક્સિસ બેંક અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં કરન્ટલી 1035 છે, એક્સિસ બેંક બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1015નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 1090ના ટાર્ગેટ માટે એક્સિસ બેંક પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. બંને સ્ટોક એક સપ્તાહના વ્યૂ માટે પોઝિશનલ વ્યૂથી તેજી કરવાની સલાહ રહેશે. તો એક્સિસ બેંક અહીંયાથી ખાસ સૌથી પહેલાં તો તમને ખરીદવાની સલાહ બની રહી છે. પ્રાઇવેટ બેંક્સમાં 1090ના ટાર્ગેટ્સ અને 1015ના સ્ટોપ લોસ સાથે આ એક ફોકસ તમે રાખો. અને ઓઇલ માર્કેટિંગ કંપની પર પણ સર તરફથી રેકમેન્ડેશન જે છે તે અહીંયાથી ખાસ તમને જોવા મળી રહ્યું છે. HPCL, BPCL, IOC આમ પણ બધા ક્રૂડ રિલેટેડ સમાચારોને કારણે એક્શનમાં તો છે જ, તો આ એક ઓઇલ માર્કેટિંગ કંપની પણ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાની રહેશે. તો આ બંને રેકમેન્ડેશન્સ ખાસ તમારા માટે થઈને. આગળ વધીએ સ્ટોક સ્પેસિફિક સર. સૌથી પહેલાં તો અમારા ધ્યાન પર આજે આવ્યો કેસ્ટ્રોલ. ઓબ્વિયસલી શા માટે ના આવે, કારણ કે આટલી મોટી અપમૂવ બતાવી સમાચાર હતા અહીંયાથી. ખાસ જે સાઉદી અરામકો જે ઓઇલ જાયન્ટ કંપની છે તે કેસ્ટ્રોલનો લુબ્રિકન્ટ હિસ્સો જે ખરીદી શકે છે. લુબ્રિકન્ટ બિઝનેસમાં હિસ્સો અથવા તો સંપૂર્ણ કંપની, આ બધી પોસિબિલિટીઝ ઓપન છે, પણ સમાચાર કન્ફર્મ થઈ શક્યા છે અને એના કારણે સ્ટોકમાં મોટું એક ઇમ્પેક્ટ આવતું જોવા મળેલું છે. સર યસ, કેસ્ટ્રોલની વાત કરીએ તો ડેફિનેટલી ન્યૂઝના લીધે આપણને સ્ટોકમાં એક સારી એવી રેલી ઓલરેડી જોવા મળી ચૂકી છે. પરંતુ મને લાગી રહ્યું છે કે આજે જે રીતનો ગેપઅપ હું જોવા મળ્યો છે, અહીંયા આગળ 225ના લેવલે એક બેરિયર હતું જેની ઉપર આજે ગેપઅપ ઓપનિંગ થયેલું જોવા મળી રહ્યું છે. અને અહીંયાથી હવે જે કોઈ બી બેરિયરની વાત કરીએ તો અરાઉન્ડ 280ના લેવલે છે. તો મને લાગી રહ્યું છે કે આ રેલી 280ના લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ એડ કરવાની સલાહ નહીં રહે. 10-11% આપવું પછી રિસ્ક રિવોર્ડ મેચ નથી થતા એન્ટ્રી માટે. પરંતુ જો કોઈ ડીપ મળે તો ત્યાં આગળ ડેફિનેટલી એડ કરી શકાય છે અરાઉન્ડ 235 આસપાસ. ને એક્ઝિસ્ટિંગ પોઝિશન 270-280ના લેવલ સુધી અહીંયા એક્સટેન્ડ થઈ શકે છે. 270-282 આગળ જતા જોવા મળી શકે તેમ છે. તો કેસ્ટ્રોલ સૌથી પહેલો સ્ટોક કે જેને તમે આજે ધ્યાન પર રાખો. નેક્સ્ટ કાઉન્ટર સર ડેફિનેટલી આજે આપણે ડિસ્કસ કરવું જોઈએ તે અહીંયાથી ખાસ બની રહ્યો છે ગોદાવરી પાવર. અમે એકચ્યુઅલી સર ગઈકાલે ક્લોઝિંગમાં પણ ડિસ્કસ કર્યો હતો ગોદાવરી પાવરને, કદાચ ઓપનિંગમાં કે ક્લોઝિંગમાં, આઈ ડોન્ટ રિમેમ્બર, બટ ગઈકાલે સરસ અપમૂવ હતી, આજે પણ છે અને એક અઠવાડિયામાં 12% અપમૂવ બતાવી ચૂક્યો છે આ સ્ટોક. ઓલરેડી 182 પર આવી ગયો છે. નીચે જે છે તે ખાસ 150થી પણ નીચે હતો સ્ટોક. સર યસ, ગોદાવરી પાવરની વાત કરીએ તો બે ટ્રેડિંગ સેશનમાં આપણને એક સારી એવી રેલી જોવા મળી છે. આજે ઓલમોસ્ટ 11% સ્ટોક અપ છે અને ઉપરમાં જે આજનો હાઈ લગાડ્યો છે અરાઉન્ડ 190 આસપાસ, ત્યાં આગળ એક રેઝિસ્ટન્સ ઝોન છે જે આપણે 6 ફેબ્રુઆરીએ ત્યાં આગળ સ્વિંગ હાઈ લગાડ્યો હતો. તો એ ત્યાં આગળ એકવાર ક્રોસ કરે છે 190, તો ત્યાં એના પછી આપણને એક ફર્ધર પ્રેસ અપનું મોમેન્ટમ અપનું જોવા મળશે. કરન્ટલી અહીંયા આગળ જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે ડેફિનેટલી હોલ્ડ રાખે, પરંતુ ફ્રેશ પોઝિશન જેને એડ કરવી હોય તે 190ની ઉપર એડ કરશો તો ત્યાં આગળ તમને એક રિસ્ક રિવોર્ડ ઘણા સારા મેચ થશે, પ્લસ એક મોમેન્ટમનો તમને એડવાન્ટેજ જોવા મળશે. અત્યારે અહીંયા આગળ જો 190નું જે બેરિયર છે જો એ ક્રોસ નહીં થાય તો પછી એક ત્યાં આગળ ટ્રેપ થવાના ચાન્સ થઈ શકે છે. પરંતુ જો 190ની ઉપર બાય કરીશું તો વધારે એડવાઇઝેબલ રહેશે અને એક્ઝિસ્ટિંગ ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. હોલ્ડ કરવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે ગોદાવરી પાવર. ડેફિનેટલી મોટું એક્શન આજે સ્ટોકમાં જોવા મળ્યું. આગળ વધી એક બ્રેકનો હવે સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અન્ય સ્ટોક સ્પેસિફિક જે ચર્ચા છે તે આપણે રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે એક વખત નજર કરી લો. અત્યારે ફિલહાલ જે છે તે ખાસ હાઈ પર હાઈ બનાવ્યા બાદ થોડા ઠંડા પડ્યા, પણ 500 ઉપર બહુ સરસ આજની એક્સપાયરી જે છે તે થઈ રહી છે. અને ઇનફેક્ટ તમે જુઓ કે માર્ચ મહિનાની પહેલી સાપ્તાહિક એક્સપાયરી તમને કહી શકાય કે જે ફેબ્રુઆરીના ખરાબમાં ખરાબ લેવલ્સ હતા અને માર્ચના શરૂઆતના ખરાબ 22,000થી પણ ખરાબ લેવલ્સ હતા નીચેના. ટુ બી વેરી સ્પેસિફિક 21,964
હવે આ જે લેવલ છે 21,964 એ બહુ મોટો બેઝ બની ગયો. 21,900ના સપોર્ટની તો આપણે વાત કરી હતી, તેને ઉપર જ તમને માર્કેટ્સ જે છે તે રિવર્સલ લેતા જોવા મળ્યા. સરસ રિકવરી આવી છે અને હવે 21,700 તરફ આગળ કદાચ વધી રહ્યા છીએ. બેન્ક્સ હજુ પણ નર્વસ છે, 48,600 એ જ પ્રોબ્લેમ બની રહ્યો છે. મિડકેપમાં ઉપરના સ્તરોથી પ્રોફિટ બુકિંગ બહુ હેવી આવ્યું. મિડકેપ તમે 49,800થી જુઓ, અત્યારે 49,360 પર છે. સર, મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ એક કોન્ફિડન્સ, કદાચ સ્મોલ કેપ તો હજુ પણ છે, નો ડાઉટ અબાઉટ ઇટ, બટ મિડ કેપમાં વોલ્ટિલિટી થોડી વધારે છે અને અહીંયા વેચવાલી પણ સૌથી પહેલાં આવી રહી છે. ગઈકાલે પણ તમે જોયું હોય તો નો ડાઉટ આઉટ પરફોર્મન્સ હતું, પણ સ્મોલ કેપ સૌથી વધુ આઉટ પરફોર્મ અત્યારે ફિલહાલ સેક્ટર તરીકે કદાચ કરી રહ્યો છે. સર, ડેફિનેટલી યશ, તો જેમ મેં વાત કરી એમ અત્યારેની જે આપણે 2 દિવસની રેલી જોઈ રહ્યા છે ત્યાં આગળ જે શોર્ટ કવરિંગ આપણને જોવા મળી રહ્યું છે, જ્યાં આગળ ફોલ વધારે આવ્યો તો ત્યાં આગળ બાઉન્સ આપણે વધારે જોઈ રહ્યા છે. તો જેમ સ્મોલ કેપમાં અત્યારે જે 2 દિવસમાં આપણે આઉટ પરફોર્મન્સ જોયું છે, તો એની પાછળનું રીઝન પણ એ જ છે કે ત્યાં આગળ આપણને કરેક્શન કે ફોલ એ પણ થોડો એક્સ્ટ્રા જોવા મળ્યો છે કમ્પેર ટુ મિડ કેપ કે લાર્જ કેપની વાત કરીએ તો. ડેફિનેટલી અહીંયા આગળ જે બાઉન્સ અત્યારે જોવા મળી રહ્યો છે, સ્પેસિફિકલી સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ 15,400 કરન્ટલી ચાલી રહ્યો છે. તો અહીંયા આગળ હજી 15,900 સુધી કોઈ પણ ઉછાળો આવે છે એને આપણે એક શોર્ટ કવરિંગ બાઉન્સ જ ગણીશું. 15,900ની ઉપર જો એ આપણને પર ક્લોઝિંગ મળે છે સ્મોલ કેપ ઇન્ડેક્સ, તો ત્યાં પછી આપણે કહી શકીએ છીએ કે જે કરેક્શનવાળો જે લોઅર હાઈ લોઅર લો કન્ટિન્યુઅસ લાગી રહ્યું છે એ એકવાર નિગેટ થઈ જશે અને ત્યાર પછી આપણે એક ફ્રેશ અપ ટ્રેન્ડ માટે કન્સિડર કરીશું. પરંતુ અત્યારે તો ત્યાંથી પણ હજી 500 પોઈન્ટ દૂર છે આપણે. મિડ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો જે નિફ્ટી મિડ કેપ 100 ઇન્ડેક્સ છે ત્યાં આગળ આપણે જોઈએ તો જે 4 જૂન 2024 જે ઇલેક્શન રિઝલ્ટ હતું એનો જે લો લાગેલો હતો, પેનિક લો, એ 3 ટ્રેડિંગ સેશન પહેલાં એકવાર ટેસ્ટ થઈને ત્યાંથી આપણને એક ઉછાળો જોવા મળ્યો છે અને એ ઉછાળો અત્યારે જે 49,400 આસપાસ ચાલી રહ્યો છે. મને લાગી રહ્યું છે કે હજી અહીંયાથી પણ આપણને 1000 પોઈન્ટનો ઉછાળો જોવા મળી શકે છે. 50,500 સુધી અહીંયા આગળ પણ આપણને ઉછાળો જોવા મળી શકે છે, કેમ કે જે લાસ્ટ લેગ ઓફ ફોલ હતો એ ઘણો ડીપર હતો. તો ઉછાળો પણ આપણે થોડો વધારે જોઈ શકીએ છીએ આ બધા સ્ટોકમાં. પરંતુ ત્યાં આગળ આપણે ધ્યાન રાખવાનું છે કે જે વીકર સ્ટોક છે એ ઉછાળામાં આપણે એક્ઝિટ કરીને જ્યાં રિલેટિવ જ્યાં રિઝલ્ટ સારા હોય અથવા સ્ટ્રેન્થ બતાવતા હોય એ સ્ટોકમાં શિફ્ટ કરવા માટે સારી ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે. ઓકે, તો સારી ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ પોસિબલ. મિડ કેપ સ્મોલ કેપમાં ઘણા બધા જગ્યાઓ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. પણ આગળ વધીએ, એક સ્ટોક અત્યારે ફિલહાલ જે છે તે અમારા ન્યૂઝ કેપિટલના રડાર પર આવ્યો છે, તે છે પોકર્ણ અથવા તો પોકરણ. હવે પ્રોનાઉન્સિએશન આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ, બટ ગ્રેનાઇટની સાથે જોડાયેલી કંપની છે અને સમુદ્રના પેટાળમાંથી અથવા તો અલગ અલગ જગ્યાઓ પરથી તેઓ ગ્રેનાઇટ સ્ટોન બિઝનેસમાં બેઝિકલી છે. તો આ કંપનીના મતલબ આ સ્ટોકના ચાર્ટમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ પેટર્ન છે. જઈએ મારા સહયોગી યોમિક પાસે. પોકર્ણ કદાચ સાચું પ્રોનાઉન્સિએશન મે બી હશે યોમિક, બટ ચાર્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જી યસ, હવે જે પોકરણના જો ચાર્ટની વાત કરું તેમાં ઇન્ટરેસ્ટિંગ સેટઅપ આપણને એ બનતું જોવા મળ્યું છે કે ડેઇલી કેન્ડલમાં તમે નજર કરશો, અમે 2 લાઇન ડ્રો કરી રાખી છે. નીચેની તરફ છે કે જ્યાંથી સારો એવો સપોર્ટ આપણને વારંવાર મળ્યો છે. તમે આની પહેલાં પણ નજર કરશો તો ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં તમને અહીંયાથી સપોર્ટ મળ્યો હતો, જે બાદ તમને અહીંયાથી મિડ ફેબ્રુઆરીમાં પણ સપોર્ટ મળ્યો હતો અને ફરીથી તમે નજર કરશો તો માર્ચના સ્ટાર્ટિંગમાં પણ સપોર્ટ મળ્યો છે. હવે પોઝિટિવ વસ્તુ એ છે કે અહીંયા તમને એક 81 કેન્ડલમાં અહીંથી તમને સારું એવું અહીંથી બ્રેકઆઉટ આવ્યું છે. આ તમે નજર કરશો કે અહીંયા 81 કેન્ડલ સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે અને અહીંયાથી ઓલમોસ્ટ તમે નજર કરશો તો ડબલ્યુ પેટર્નમાં રિકવરી આપવાના ચાન્સીસ આપણને અહીંથી જોવા મળી રહે છે. આ વાતથી આપણે 81 પેટર્નમાં કે જેમાં બ્રેકઆઉટ આવ્યું છે. બીજી વસ્તુઓ તમને હાઇલાઇટ કરવા માંગીશ તો આપણે અહીંયાથી 81 સાથે સાથે તમે નોર્મલ કેન્ડલમાં જોશો તો ત્યાં પણ તમને એક ઇનસાઇડ બાર કેન્ડલ અહીંથી બ્રેકઆઉટ સારું એવું આવ્યું છે. આ તમે નજર કરો અહીંયા, તો અહીંયા સારી એવી તમને અહીંયાથી આ તેજી આવતી જોવા મળી છે. આજે ઓલમોસ્ટ 5% તેજી તમને જોવા મળી હતી કે જેમાં અહીંથી આજે કેન્ડલનું બ્રેકઆઉટ સારું એવું આવ્યું છે અને આની ઉપર આજે સ્ટોકમાં કારોબાર કર્યો છે કારણ કે આજે ઓલમોસ્ટ 5% તેજી છે. હવે આમાં આપણે જોઈએ તો સ્વાભાવિક છે કે આ જે કેન્ડલ તમને જોવા મળી રહી છે ગ્રીન કલરની, એ ઓલમોસ્ટ 130 પોઈન્ટની છે.
એટલે સ્વાભાવિક છે કે આવો બ્રેકઆઉટ આવ્યું છે, આ ઉપર બીજા 130 પોઈન્ટ આપણે એજમ્પશન કરીએ તો સ્વાભાવિક છે કે ઉપર તમને 1320 સુધીના લેવલ આપણને અહીંથી જોવા મળી શકે છે. અને જો એને પણ પાર કરે તો આપણે જે ઓલ ટાઈમ હાઈ હતા 1451 કે ત્યાં સુધી આપણને અહીંથી સ્ટોકમાં મુવમેન્ટ જોવા મળી શકે છે. એટલે કે આમાં બે વસ્તુ પોઝિટિવ આપણને જોવા મળી રહી છે. એક છે કે આપણને હેકિન એસી કેન્ડલમાં બ્રેકઆઉટ આવ્યું છે અને બીજું છે સાથે સાથે કે આપણને ઇનસાઇડ બાર કેન્ડલમાં કે ડેઇલી કેન્ડલમાં આપણને ઓવરઓલ બંને પેટર્નમાં સારી એવું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. એટલે ખાસ કરીને આપણા સ્ટોક છે કે જેને રડાર પર હોવો જોઈએ. યસ, બિલકુલ. તો આ સ્ટોક પર નજર રાખો તમે. આજે પણ સરસ અપમૂવ તમને આ સ્ટોક જે છે તે બતાવી રહ્યો છે. તેલંગાણાની કંપની છે પોકર્ણ, કે જેને ધ્યાન પર રાખો. ગ્રેનાઇટ સાથે જોડાયેલી આ કંપની તમારા પાસે લઈને આવીશું. કવન, એક વખત નજર કરો. પોકર્ણ, જે રીતે યોમિકે કહ્યું તે પ્રમાણે 950 એક એવું લેવલ છે કે જ્યાંથી વારંવાર સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ. આજે ફરી 1219 પર છે. ડેફિનેટલી યશ. તો જે યોમિકે જે એનાલિસિસ બતાડ્યું છે પોકર્ણાનું એકદમ એક્યુરેટ છે. નીચેમાં 950 મલ્ટિપલ સપોર્ટ છે એમને. સ્ટોક જે બીજા બધા સ્ટોકમાં આપણને જે રીતે કરેક્શન જોવા મળ્યા છે અને ચાર્ટ પેટર્ન ઘણા બધા નેગેટિવ થઈ ચૂક્યા છે, તો પોકર્ણ આ એક રિલેટિવલી સ્ટ્રોંગ કાઉન્ટર લાગી રહ્યું છે, જેણે ડાઉન ટ્રેન્ડમાં ગયો નથી અને એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં જતો રહ્યો છે સ્ટોક. અને જ્યાં નીચેમાં 950ના મલ્ટિપલ સપોર્ટ છે, પ્લસ જે આજના ટ્રેડિંગ સેશનમાં જો આપણને 1220ની ઉપર ક્લોઝિંગ મળે છે તો જે યોમિકે બતાવ્યું ત્યાં આગળ એક ડબલ બોટમ બની શકે છે શોર્ટ ટર્મમાં. અને ત્યાંથી પછી આપણને જે એક સાઇડવેઝ રેન્જમાં સ્ટોક ચાલી રહ્યો છે છેલ્લા 5-6 મહિનાથી, તો એની અપર રેન્જ જે 1450નું લેવલ છે એ રીટેસ્ટ કરવા જશે. તો 1220નું લેવલ આજનું માટે મેકઓર બ્રેક થઈ જશે. જો એની ઉપર આપણને ક્લોઝિંગ મળે છે તો 1450ના લેવલ ઓપન થઈ જશે સ્ટોક માટે. અને એ વખતે જો પોઝિશન બનાવો તો 1175નો એક સ્ટોપ લોસ રહેશે. 1175 આગળ જતા પછી એક સ્ટોપ લોસ તરીકે પણ કામ કરી શકે છે. નજર રાખો તમે. આ છે આજના દિવસે ખૂબ જ મોટું એક્શન બતાવનાર સ્ટોક, એટલે કે પોકર્ણ. બહુ મોટું એક્શન અહીંયા જોવા મળેલું છે. ચાર્ટ્સ પર પણ છે, નજર રાખવાની રહેશે. તો આ અમારો એક્સક્લુઝિવ સ્ટોક કે જેના પર તમે નજર રાખો. આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં થોડો બઝ વધારે બનતો જોવા મળી રહ્યો છે, તેમાં એક બોમ્બે સ્ટોક એક્સચેન્જની ખાસ વાત કરવી જોઈએ સર. બિકોઝ NSE અને BSE વચ્ચેની જે પ્રતિસ્પર્ધા, કોમ્પિટિશન છે, એના ચક્કરમાં BSEનું ગઈકાલે જે છે તે ખાસ બહુ મોટું માર્કેટ કેપ ધોવાઈ ગયું. ફરી સ્ટેબલ થવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક, બટ આજે તમે જુઓ તો ઉપલા સ્તરોથી ફરી પ્રોફિટ બુકિંગ પણ ઇનફેક્ટ જોવા મળેલું છે, જેના ચક્કરમાં એવું કહી શકાય કે 4300 એક એવી જગ્યા બની રહી છે કે જે થોડું હર્ડલ છે અત્યારે BSE. સર યસ, BSEની વાત કરીએ તો છેલ્લા 1 મહિનાનું જો આપણે ટાઈમ નીકાળી દઈએ તો એની પહેલાં એક સ્ટોક કન્ટિન્યુઅસ એક આઉટ પરફોર્મ કરી રહ્યો હતો. અને રિસન્ટલી આપણે જોયું છે જે વેલ્યુએશન કરેક્શન જોવા મળ્યું છે, ત્યાં આગળ સ્ટોકમાં આપણને એક્સેસિવ ઓપમૂવ જોવા મળેલા છે, ત્યાં આગળ થોડો પ્રાઇસ કટ જોવા મળ્યા છે આપણને. તો BSEમાં પણ જે રેલી કન્ટિન્યુઅસ ચાલી રહી હતી આપણને, તો એ 6000 આસપાસ ત્યાં આગળ 2 વાર સ્ટોક ને પછી ત્યાંથી એક ફાઇનલી ડાઉનવર્ડ સાઈડ એક કરેક્શનમાં સ્ટોક ગયો છે. અને જે રીતના આપણે માર્કેટમાં પણ થોડુંક સ્લોડાઉન જોવા મળી રહ્યું છે સ્ટોક માર્કેટ રિલેટેડ, જે બી સ્ટોક્સ છે, જે એક્સચેન્જની વાત કરો કે બ્રોકરની વાત કરો, ટ્રેડિંગ વોલ્યુમ ઘણા ઘટી ગયા છે. કન્ટિન્યુઅસ આપણે છેલ્લા 5 મહિનાથી એક કરેક્શનમાં છીએ, તો ઘણા સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ ચૂક્યા છે. એના લીધે આપણે અહીંયા આગળ પણ ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે. અને સ્ટોકમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 5000ની નીચે 28 ફેબ્રુઆરીએ જે ક્લોઝિંગ આપ્યું હતું ત્યારે એક ચાર્ટ જે પેટર્ન જે સારી હતી ત્યાં આગળ આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું હતું. અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં ઓલમોસ્ટ 3980એ જે 200 ડે મૂવિંગ એવરેજ એકવાર રીટેસ્ટ કરી છે. અને હવે લાગી રહ્યું છે કે એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં જશે સ્ટોક, અને ત્યાર પછી આપણે જોવાનું રહેશે કે જો ફર્ધર અપસાઇડ માટે સ્ટોક જઈ રહ્યો છે કે નહીં. પરંતુ અત્યારે તો સ્ટોક ઘણો બધો ઓવર વેલ્યુમાંથી એક રિઝનેબલ વેલ્યુ પર આવી ચૂક્યો છે, પરંતુ જે રીતનું માર્કેટનું અત્યારે આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ રહ્યા છે તો અંડર વેલ્યુ થતાં પણ વાર નહીં લાગે. તો આપણે થોડું વોચફુલ થવાની સલાહ રહેશે. ઉપરમાં ફ્રેશ લોંગ પોઝિશન જે એડ કરવાની સલાહ રહેશે 4500ની ઉપર જો આપણને ક્લોઝિંગ મળે છે કરંટ લેવલે, તો ત્યાં આગળ આપણે ડેફિનેટલી પોઝિશનલ લોંગ વ્યૂ બનાવી શકીએ છીએ. ત્યાં સુધી કરંટ લેવલે અવોઇડ કરવાની સલાહ રહેશે.
કરંટ લેવલ પર અવોઇડનો વ્યૂ અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં કંઈક ને કંઈક એક્શન બનતું જોવા મળી રહ્યું છે તે તરફ આગળ જઈશું, જેમાંથી એક કાઉન્ટર મને આજના દિવસે ધ્યાન પર આવી રહ્યો છે, જિંદલ 100 પર એક વખત નજર કરો સર. બસ બહુ સરસ છે. એક મહિનાના ચાર્ટમાં ડબલ બોટમ, ટ્રિપલ બોટમ કદાચ બની રહ્યું છે, મે બી પોસિબલ છે. અહીંયાથી ખાસ અને એ 220, 226ના લેવલ હતા કે જે આગળથી સપોર્ટ લઈને આજે 270 પર આ સ્ટોક આવી પહોંચ્યો છે. સારી અપમૂવ 7% એક મહિનામાં, એક અઠવાડિયામાં 13-14%ના અપમૂવ મળી ચૂક્યા છે જિંદલ 100. ડેફિનેટલી યસ, એક તમે સારો સ્ટોક એક અત્યારે આઈડેન્ટિફાઈ કર્યો છે જ્યાં આગળ આપણને ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. 270ની ઉપર આજે એક પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. સ્ટોક ઓલમોસ્ટ 2 મહિનાથી એક રેન્જમાં હતો. અહીંયા આગળ ડબલ બોટમ પ્રાઇસ પેટર્નનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને અહીંયાથી ડેફિનેટલી પોઝિશનલ વ્યૂ સાથે લોંગ પોઝિશન કેરી કરી શકાય છે. ઉપરમાં જો મીડિયમ ટર્મ આઉટલુક હોય તો અરાઉન્ડ 350 સુધી તેજી એક્સટેન્ડ થઈ શકે છે અને છેલ્લા 3-4 દિવસના વોલ્યુમ ઘણા સારા છે જ્યાં આગળ આપણને અપમૂવ જોવા મળ્યો છે. પ્લસ અત્યારે જે મેટલ સ્ટોકમાં આપણને એક પોઝિટિવ આઉટલુક લાગી રહ્યો છે, જે રીતે આપણે ડોલર ઇન્ડેક્સમાં કરેક્શન જોયું છે. સ્પેસિફિકલી છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં ડોલર ઇન્ડેક્સ 106, 107ના લેવલથી 104ના લેવલ આવી ચૂક્યો છે અને ઓવરઓલ 110થી ડોલર ઇન્ડેક્સ 104 આવી ચૂક્યો છે. તો ડોલર ઇન્ડેક્સ જે નેગેટિવ થતો હોય તો એ કોમોડિટી સ્ટોક્સ માટે એક રિલેટિવલી પોઝિટિવ સાઇન હોય છે. તો મેટલ રિલેટેડ જે એન્સિલરીઝ છે ત્યાં આગળ આપણે એક પોઝિટિવ આઉટલુક અહીંયાથી બનાવી શકીએ છીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે જિંદલ 100. હજુ એક સ્ટોક છે કે જેમાં ખાસ ચાર્ટિકલી એક બહુ મોટો બઝ બનતો જોવા મળી રહ્યો છે. નામ છે ડૉક્ટર લાલ પેથલેબ. ડૉક્ટર લાલ પેથલેબ રિસેન્ટલી બહુ મોટા ડાઉનફોલમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો હતો. હવે સપોર્ટ મળ્યા છે કે નહીં જોઈ લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, જણાવો ડૉક્ટર લાલ પેથલેબ ચાર્ટ્સ પર શું ફોર્મેશન? યસ, ડૉક્ટર લાલ પેથલેબ હું ખાસ કરીને એટલે ચર્ચા કરવા માગું છું કારણ કે આ સ્ટોકમાં વન વે જે ડાઉનસાઇડ આવ્યું એ બાદ એક કન્ફર્મ આપણને અહીંયાથી બુલિશ રિવર્સલ પેટર્ન બનતી જોવા મળી છે કે જે તમે નજર કરી શકો છો કે શરૂઆતના જે 3 દિવસ છે કે જે સ્પીડે અહીંયાથી માર્કેટ અહીંયાથી ડાઉનસાઇડ આપણને બતાવ્યું હતું એ સ્પીડે અહીંયાથી ફરીથી યુ ટર્ન તમને લેતું જોવા મળ્યું છે અને તમે નજર કરી શકો છો ઓલમોસ્ટ રીબાઉન્ડિંગ અહીંયાથી પેટર્ન બનતી જોવા મળી છે અને એક ટાઈમે જ્યાં રીબાઉન્ડિંગ જે બોટમ બન્યા હતા ત્યાંથી સારો એવો સપોર્ટ લીધો છે. અહીંયાથી સ્ટોકમાં આપણને કન્સોલિડેશન જોવા મળ્યું અને જે બાદ અહીંયાથી સારી એવી તેજી જોવા મળી રહી છે એટલે આપણને એક રિવર્સલ પેટર્ન ઇન્ડિકેશન આપ્યું છે અને જે ટ્રેન્ડ સ્વાભાવિક છે કે એક પોસિબલ એક અપસાઇડ ટ્રેન્ડ આપણને અહીંથી બતાવી શકે છે. હવે આ વાતથી આપણે નોર્મલ ચાર્ટમાં, પરંતુ આમાં પણ હું સાથે તમને એક હેકીનેસી કેન્ડલમાં પણ તમને બતાવવા માંગીશ કારણ કે સાથે સાથે આપણે નોર્મલ કેન્ડલમાં અને બીજું જે હેકીનેસી કેન્ડલમાં પણ આપણને અહીંથી એક સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. એટલે આ તમે નજર કરશો તો અહીંથી હેકીનેસી પેટર્નમાં પણ અહીંથી સારું એવું પોઝિટિવ ટ્રેન્ડ આપણને જોવા મળી રહ્યો છે કે જેમાં અહીંયાથી આજે બ્રેકઆઉટ આવ્યું છે અને એ લેવલ તમારું ઓલમોસ્ટ થાય છે કે 2450 હતું કે જેની પાર બ્રેકઆઉટ આવવું જરૂરી હતું અને એને પાર આજે આપણને અહીંથી બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને સારી એવી આજે ગ્રીન કલરની જે તમે કેન્ડલ જોઈ રહ્યા છો જે ગઈકાલની એને અહીંથી સારું એવું પાર કર્યું છે. એટલે સ્વાભાવિક છે કે આપણને હેકીનેસી કેન્ડલ અને સાથે સાથે આપણે નજર કરી કે આપણને કે જે નોર્મલ કેન્ડલ કે જેમાં સારી એવી આપણને તેજી જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે હવે આવનારા દિવસોમાં અહીંથી સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે અને નીચે સપોર્ટ તરીકે આપણે ખાસ કરીને જો વાત કરું તો સપોર્ટ તરીકેના આજે ઓલમોસ્ટ જે 3 થી 4 દિવસ આપણને અહીંથી સ્ટોકમાં જે જોવા મળ્યું હતું કન્સોલિડેશન એ લેવલ થાય છે ઓલમોસ્ટ 2300 રૂપિયા. એટલે કે 2300 ઉપર અહીંયાથી ખાસ કરીને સપોર્ટ રહેશે અને એક સમય આપણને અહીંયાથી આજે કન્સોલિડેશન લેવલ હતું અગાઉ કે જ્યાંથી બ્રેકડાઉન આવ્યું હતું કે ત્યાં આપણને ફરીથી અપવું જોવા મળી શકે જે ઓલમોસ્ટ લેવલ આપણને જોવા મળે છે 2650 અને જો સ્વાભાવિક છે કે જો આ લેવલને સારી રીતે ક્રોસ કરે તો આપણને ફરીથી આ જે ઉપરની જે લેવલ છે રેઝિસ્ટન્સ જે ઓલમોસ્ટ 2900 રૂપિયા થાય છે એ પણ આપણને અપવું જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ અહીંયાથી આપણે સપોર્ટ તરીકે અહીંયાથી 2300 છે જે ધ્યાનમાં રાખવાનું રહેશે અને ઉપરની તરફ ફર્સ્ટ આપણે 2650 અને જે બાદ 2900 આ બે લેવલ છે કે જેને આપણે ખાસ કરીને વોચ કરવાના રહેશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી સારી એવું આપણને બુલિશ રિવર્સલ પેટર્ન આપણને જોવા મળી છે અને સારી એવું અહીંયાથી કન્ફર્મેશન આપણને પોઝિટિવ જોવા મળી રહી છે. આ વાતથી આપણે ડૉક્ટર લાલ પેથલેબ યસ ડૉક્ટર લાલ પેથલેબ પર નજર રાખીએ. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તમારા પાસે આવીએ કવન સર. ડૉક્ટર લાલ પેથલેબ સપોર્ટ લેવાની પૂરી કોશિશ પિટાઈ ઘણી થયેલી છે. મિડ કેપ સ્મોલ કેપની જે શરૂઆતમાં તમે થિયરી સમજાવી તેના હિસાબથી પણ કદાચ ડૉક્ટર લાલ પેથલેબને આપણે સમજવું પડે. સર ડેફિનેટલી યસ, ડૉક્ટર લાલપેથની લેબની વાત કરીએ તો પહેલાં ચાર્ટની વાત કરી લઈએ તો ત્યાં આગળ ડેફિનેટલી
જેમ યોમી કે ત્યાં એનાલિસિસ બતાવ્યું 2300 રૂપિયાએ ત્યાં આગળ એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનનો એક ત્યાં આગળ સપોર્ટ છે, જે આપણે જોઈએ તો માર્ચ 2023, માર્ચ 2024 અને ઓલમોસ્ટ માર્ચ 2025. તો દર વર્ષના છેલ્લા 3 વર્ષના માર્ચ મહિનાએ એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન પર લો લગાડ્યા છે અને એ ટ્રેન્ડ લાઇન પર સપોર્ટ લઈને ત્યાંથી સ્ટોકમાં આપણને એક ઉછાળો જોવા મળે છે. પ્લસ અહીંયા આગળ જે છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં એક સાઇડવેઝ રેન્જમાં હતો, આજે ત્યાં આગળ આપણને એક જે બેઝ ફોર્મેશન કહી શકાય શોર્ટ ટર્મનું, એની ઉપર આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે અરાઉન્ડ 2440ની ઉપર. અને ત્યાર પછી જે આજે એની ઉપર ઓપનિંગ થયું છે ત્યાં પછી આપણને એક વન વે અપમૂવ જોવા મળ્યો છે. અને મને લાગી રહ્યું છે કે અહીંયાથી જે શોર્ટ ટર્મ જે ટ્રેડિંગ વ્યૂ છે એ અરાઉન્ડ 2620 સુધી બની રહ્યો છે. અને પછી જો લોંગ ટર્મ વ્યૂ આપણે ગણીએ તો અરાઉન્ડ 3000ના લેવલ જે 200 ડે મૂવિંગ એવરેજ છે ત્યાં આગળ પણ એક રિટેસ્ટ થઈ શકે છે અને પછી ત્યાંથી આપણે આગળ વ્યૂ એક્સટેન્ડ કરી શકીએ છીએ. અને સ્ટોકમાં આપણે રિઝલ્ટની પણ વાત કરીએ તો એક રિઝનેબલ રિઝલ્ટ હતા અહીંયા આગળ, ઓલમોસ્ટ 20% પ્રોફિટ ગ્રોથ કંપનીએ ક્લોક કર્યો હતો. પરંતુ વેલ્યુએશન ઘણા હાઈ થઈ ગયા હતા અહીંયા આગળ, ઓલમોસ્ટ 70 PE પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો અરાઉન્ડ, અત્યારે 50 PE પર આવી ગયો છે કરેક્શન પછી. તો અત્યારે ઘણો બધો એક એટ્રેક્ટિવ લાગી રહ્યો છે રિલેટિવલી. ડેફિનેટલી અટ્રેક્ટિવ લાગી રહ્યો છે ડૉક્ટર લાલ પેથલાબ, જેના પર તમારે નજર રાખો. આજે પણ 3.5%ની અપમૂવ છે અને ઓલરેડી ફોર્મેશન સારું છે, સો રિકવરી બતાવવાની કોશિશ આ સ્ટોક કરી રહ્યો છે. હવે એક વિરામનો સમય અને વિરામ બાદ હવે ભારતીય માર્કેટ્સ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. નજર કરીશું બ્રેક બાદ. આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર હવે ફટાફટ નજર કરી લઈએ. થોડી જ સેકન્ડ્સ બાકી છે ભારતીય માર્કેટ્સના ક્લોઝને, અને સમજવા મળી રહ્યું છે તે પ્રમાણે 22,500 ઉપરનો ક્લોઝ તમને મળી રહ્યો છે. બ્રિલિયન્ટ ક્લોઝ નિફ્ટી આજે આપી રહ્યું છે, જે ડેફિનેટલી પ્રૂવ કરે છે કે ભારતીય માર્કેટ્સમાં સાઇન્સ ઓફ રિકવરી આવવાની શરૂઆત થઈ ચૂકી છે. બોટમ નિયર ટર્મ નાનકડું બોટમ બની ચૂક્યું છે તેવા પૂરા સંકેત અત્યારે ફિલહાલ આપણને મળી ચૂક્યા છે. અને એક કન્ફર્મેશનની જરૂર હતી, જે 22,350 ઉપરના બંધની જરૂર હતી, એ પણ આજના દિવસે આપી દીધું છે. પ્લસ 22,500 ઉપર બીજો બેનિફિટ ઓફ જેને કહેવાય કે એક્સ્ટ્રા માર્જિન તમને મળી રહ્યો છે. તો આવી સ્થિતિમાં નેક્સ્ટ હવે ઉપરના સ્તરો પર 700 તરફ આગળ વધવાની કોશિશ અહીંયાથી ખાસ થઈ રહી છે. બેંક નિફ્ટી પણ બહુ જ સરસ ક્લોઝ આપી રહ્યો છે. 48,627 ભલે ગઈકાલના બંધથી થોડા ઉપર, પણ 48,500 ઉપરનો 48,300 ઉપરનો બીજો જે દિવસ છે કે જ્યારે બંધ મળી રહ્યો છે, જે પણ બહુ જ સારી વાત કહેવાય. તો પોતાના નિયર ટર્મ સપોર્ટથી અથવા તો કહો બોટમથી થોડા રિકવર થયા છે ભારતીય માર્કેટ્સ, અને હવે આ મોમેન્ટમ કેટલું ઝડપથી કન્ટિન્યુ થશે નહીં થાય તેના પર આપણી નજર હોવી જોઈએ. કવિન સર, આજના ક્લોઝ પર એક વખત નજર, ક્વિક રિએક્શન. યસ, આજનું ક્લોઝિંગ જોઈએ તો જે એક્સપેક્ટેડ હતું એના કરતાં એક પોઝિટિવ ક્લોઝિંગ કહી શકાય. જે નિફ્ટીમાં આપણને 22,500 ઉપર આપણને એક ક્લોઝિંગ જોવા મળ્યું છે. બેંક નિફ્ટીમાં 48,600 ઉપર એક ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો અહીંયાથી આપણે આવનારા દિવસોમાં એ હોપ સાથે જઈ શકીએ છીએ કે ફર્ધર અપસાઇડ એક્સટેન્ડ થઈ શકે છે અહીંયાથી. કેમ કે આજે એક જે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી તો ઘણું બધું શોર્ટ કવરિંગ પણ હતું, પરંતુ જે આજના ક્લોઝિંગ જે મળી રહ્યા છે માર્જિનલ લેવલની ઉપર ક્લોઝિંગ થયું છે, પરંતુ એના લીધે આપણને કોન્ફિડન્સ મળી રહ્યો છે કે આગળના ટ્રેડિંગ સેશનમાં અહીંયાથી આપણે અપસાઇડ એક્સપેક્ટ કરી શકીએ છીએ. બાઉન્સ અહીંયાથી હજી એક્સટેન્ડ થઈ શકે છે. નિફ્ટીમાં 24,800 અને બેંક નિફ્ટીમાં 49,600 સુધીનો બાઉન્સ અહીંયાથી મને લાગી રહ્યું છે કે આવનારા દિવસમાં એક્સટેન્ડ થઈ શકે છે. તો બાઉન્સના એક્સટેન્શનના સમાચારો હવે ફાઇનલી આવવાની શરૂઆત થઈ ચૂકી છે. કવન સર, આ સરે સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શું આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો. ફરી એકવાર પછી આપના સાથે આવતીકાલે મુલાકાત કરીએ અને આગળ અપડેટ્સ પર ફરી એકવાર નજર પણ કરીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. તો ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર આવો, જરા વધારે ફાઇન ટ્યુન કરીએ. તમને સૌથી પહેલાં તો ટોપ ગેઇનિંગ સેક્ટર ઓઇલ એન્ડ ગેસ જ જોવા મળેલું છે.
BPCL, HPCL, IOC, અમેઝિંગ અપમૂવ, એશિયન પેઇન્ટ્સ આજનો ટોપ ગેઇનર તમને સાબિત થતો જોવા મળ્યો. આ સિવાય તમે જુઓ ખાસ ટોપ ગેઇનરમાં કોલ ઇન્ડિયા હતો 4% આસપાસની અપમૂવ. હિન્દાલ્કો મેટલમાંથી NTPC બ્રિલિયન્ટ અપમૂવ 3%થી વધુની અપમૂવ. આ બધા નિફ્ટીના સ્ટોક્સમાં જોવા મળવી. આ બહુ સરસ તેજી. વેશવાલી ક્યાં? આઈટીમાંથી ટેક મહિન્દ્રા 2.5% નીચે, BEL, ટ્રેન્ટ, કોટક બેંક, HDFC લાઈફ આ 5 સ્ટોક હતા કે જેમાં નિફ્ટીમાં મોટી વેચવાલી જોવા મળી છે. આગળ વધીએ. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ફાઇનલી આફ્ટરનૂન ગુડ થઈ રહી છે કારણ કે કેટલાય દિવસો બાદ એક્સપાયરીને દિવસે નિફ્ટી અને માર્કેટ હાઈ પર હાઈ બનાવી રહ્યા હતા અને જે પ્રકારની મૂવ હતી, બિલકુલ 5 પોઈન્ટનો પણ નાનકડો ઘટાડો આવે તો 10 પોઈન્ટ વધી જતો હતો માર્કેટમાં. મતલબ બહુ જ સરસ કોન્ફિડન્સ આજે જોવા મળ્યો. મંગળવાર બાદ બુધવારનું જે છે તે ટ્રેડિંગ સેશન અને ગુરુવારનું આજનું ટ્રેડિંગ સેશન બહુ જ સરસ રિવર્સલ બતાવ્યું છે. હવે આપણે શું થોડું વહેલા ખુશ થઈ રહ્યા છીએ, થોડું રાહ જોવાની છે કે ના હવે રિવર્સલ આવી ચૂક્યું છે? ભલે નાનું તો નાનું પણ રિવર્સલ આવ્યું જરૂર છે. સર ગુડ આફ્ટરનૂન. યસ, જે રીતે બજારમાં ગઈકાલથી થોડી ઘણી એક રિલીફ રેલી હું કહું છું એ રિલીફ, કારણ કે આ માર્કેટમાં કઈ વખતે શું થાય બિલકુલ કળવું મુશ્કેલ છે. આપણે જાણીએ છીએ કે સતત 10 દિવસની ટ્રેડિંગ સેશનથી બજાર નીચે તરફ રહ્યું. 1996 પછીનો આ પહેલો કિસ્સો છે, એટલે 29 વર્ષ પછી આ ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. ગઈકાલથી થોડી ઘણી ખરીદદારી આપણે બજારમાં જોઈ છે. આમ તો તમે જુઓ તો જ્યાંથી ટ્રમ્પ સાહેબની ટેરિફ ટેરર ચાલુ થઈ ગઈ છે ત્યાંથી દુનિયાના તમામ શેર બજારોમાં વધઘટ થયા જ કરે છે. અને કારણ કે સવારે કંઈક સાહેબ ટ્વીટ કરે, બપોરે કંઈક ટ્વીટ કરે, રાતે કંઈક ટ્વીટ કરે, એટલે તમે જોયું કે 4 માર્ચથી કેનેડા અને મેક્સિકો પર 25% ડ્યુટી અમે નાખી. મેક્સિકો તો હજી અવઢવમાં છે કે મારે શું કરવું, કારણ કે મેક્સિકોની આખી ઇકોનોમી જ US પર ડિપેન્ડન્ટ છે. US પર જો આટલી બધી ડ્યુટી નાખે અને જો ત્યાંના ઓર્ડરો કેન્સલ થાય તો મેક્સિકોની તો આર્થિક હાલત બહુ ખરાબ થઈ શકે. કેનેડા પણ એમાંથી બહુ બિલકુલ બાકાત નથી. ત્યાંના કેનેડાના એક અર્થશાસ્ત્રી એવું કહ્યું છે કે જો ટેરિફો ચાલુ રહી અને આ રીતે જો કદાચ કેનેડિયન ગુડ્સ અમેરિકામાં જવા માટે મોંઘા લાગશે લોકોને તો 2 વર્ષમાં એક કેનેડાની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ રીતે કથળી જશે. એટલે ચીનની ઉપર નાખી 10%ને બદલે 20% નાખી. ચીન તો હજી ઘણો સદ્ધર દેશ છે, કઈ ને કઈ રીતે પોતાનું મેનેજ કરી લેશે. પણ મને એવું લાગે છે કે આ કેનેડા અને મેક્સિકોમાં સૌથી વધારે પ્રોબ્લેમ થશે. સાથે સાથે આપણે કહ્યું છે કે હવે એલ્યુમિનિયમ કોપર પર પણ ડ્યુટી નાખવાનો છે, એટલે એ પણ આપણે રાહ જોઈને જ બેઠા છીએ કે ક્યારે એનું એનાઉન્સમેન્ટ કરશે. અને 2 એપ્રિલથી તો ભારતનું નામ પણ સામેલ થઈ ગયું છે કે 4 દેશોના નામ આપ્યા એમાં ભારતનું નામ છે કે સૌથી વધારે ટેરિફ અમેરિકાના ઇમ્પોર્ટ ઉપર એ લોકો નાખે છે. એટલે આપણે તો અત્યારે નેગોશિએશન કરવામાં આપણા જયશંકર સાહેબ અત્યારે છે ત્યાં અને નેગોશિએશન કરીને કંઈક ને કંઈક રસ્તો ચોક્કસ થશે. કારણ કે ભારતે બહુ મારી દૃષ્ટિએ ચિંતા કરવાની જરૂર એટલા માટે નથી કે આપણે જ અમેરિકાથી જે કંઈ ઇમ્પોર્ટ કરીએ છીએ લગભગ $240 બિલિયન, એમાંથી 75% જેટલું જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એની એટ એન એવરેજ ડ્યુટી 5%થી વધારે નથી. ખાલી 50% જેટલું ઇમ્પોર્ટ જે કરીએ છીએ એમાં ડ્યુટીનું સ્ટ્રક્ચર થોડું વધારે હોઈ શકે. એટલે આપણે માટે રીઅલાઇન કરવું કે એને રીકન્સિડર કરવું એટલું મુશ્કેલ નથી. બોર્ન વિસ્કી ઉપર કે અત્યારે પેલી મોટરસાઇકલ ઉપર આપણે ડ્યુટી ઘટાડી એક રેસિપ્રોકલ રિસ્પેક્ટ ટુ ટ્રમ્પ સાહેબ, તો એ પછી બાકીની જે ગુડ્સ છે એના પર આપણે ચર્ચા વિચારણા ચોક્કસ ચાલશે. એટલે ભારતમાં કંઈ મને નથી લાગતું કે આ ટેરિફ ટેરર કંઈ મોટી આપણે નુકસાન કરી શકે. અલબત્ત સાથે સાથે એ પણ જાણવાનું જરૂરી છે કે આપણે બીજેથી ઇમ્પોર્ટ કરીએ છીએ એના પર કદાચ અમેરિકાની નજર હોય અને હવે એમને કહ્યું કે યુ મસ્ટ બાય ફ્રોમ ઇન્ડિયા. અત્યારે મોદી સાહેબ ગયા ત્યારે પણ એમને એ જ કહ્યું હતું કે તમે અત્યારે ક્રૂડ ઓઇલ બાય કરો છો, યુ મસ્ટ બાય ફ્રોમ અમેરિકા ઓલ્સો. એટલે રશિયા તો સૌથી ચીપેસ્ટ છે, એટલે એમાં આપણે થોડું ઘણું કદાચ નુકસાન થઈ શકે. પણ જો કે ભાવ જે રીતે ઘટ્યા છે અને અત્યારે એવું કહેવાય છે, સિટીનો એક રિપોર્ટ આવ્યો સિટી બેંકનો કે જો આ રીતે જ પ્રોડક્શન વધતું રહેશે અમેરિકાને સાઉદી અરેબિયામાં તો આવનાર દિવસોમાં $60 સુધી પર બેરલનો ભાવ ક્રૂડનો જતો રહેશે. ભારત તો ફાયદામાં જ છે, 85% ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે જેટલો ઘટે એટલું આપણું તો ફોરેન એક્સચેન્જ રિઝર્વ અને આપણે આર્થિક રીતે ઘણા આપણે સદ્ધર થઈ શકીએ એમ છે. એટલે એમાં આપણે કોઈ નુકસાન નથી, ભલે ઘટતો ઇવન $50 થાય તોય આપણને વાંધો નથી.
પણ આ જે ટેરિફનું બીજા દેશોમાં નાખવાની વાત છે અને સાથે સાથે યુક્રેન અને અમેરિકા વચ્ચે જે સંબંધો થોડા વણસી ગયા છે અને એની જે મિલિટરી એડ ટ્રમ્પ સાહેબે બંધ કરી દીધી છે અને હવે યુરોપિયન યુનિયન આખું ભેગું થઈ ગયું છે અને ઝેલેન્સ્કી સાહેબને સપોર્ટ કરવા માટે બેઠું છે, તો અમેરિકા અને યુરોપના સંબંધો પણ ખરાબ થઈ ગયા છે. એટલે હવે આ જીઓપોલિટિકલની જે અત્યારે બધી વાતો ચાલે છે એમાં સૌથી વધારે ચિંતા મને આ બધી વસ્તુની છે કે એક વોર એન્ડ કરવા માટે આવ્યા હતા અને ભાઈ વોર એન્ડ નહીં થાય અને તમારે લડવું હોય તો લડી લો, અમેરિકા વિલ નોટ સપોર્ટ યુ. એટલે આપણે જાણીએ છીએ કે અમેરિકાના સપોર્ટ વગર ઝેલેન્સ્કી સાહેબ લડી શકે એમ સ્થિતિમાં નથી. શું થશે મને ખબર નથી, પણ એ જીઓપોલિટિકલ ટેન્શન ચોક્કસ છે. આ બધાની વચ્ચે માર્કેટની અનિશ્ચિતતા, વિદેશી રોકાણકારોની વેચવાલી, આ બધું જ જો ભેગોનો સરવાળો કરો તો મારું તો માનવું છે કે જ્યાં સુધી 22,500 જે આજે બંધ આવ્યું છે એની ઉપર લગભગ સતત 2 કે 3 દિવસ સુધી બંધ ના રહે ત્યાં સુધી માનવાની બિલકુલ જરૂર નથી કે બજારમાં તેજી ફરીવાર આવવાની શરૂઆત થઈ ચૂકી છે અથવા તો રિકવરી આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. હવે ભારતીય માર્કેટ્સ માટે આવનારા દિવસો કઈ રીતે મહત્વપૂર્ણ બની શકે તેની ચર્ચા કરવી છે, પણ અત્યારે ફિલહાલ એક નાનકડા વિરામનો પણ સમય થયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. હવે ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ હવે આગળની સ્થિતિની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. જગદીશ સર આપણી સાથે જોડાયેલા છે. જગદીશ સર, પહેલાં તો તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન પર નજર કરી લઈએ, કારણ કે માર્કેટ્સ જ્યારે સપોર્ટ લઈ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે, તમે ફેક્ટર્સ ઘણા જે છે તે ખાસ સમજાવ્યા, પણ સ્ટોક કે સેક્ટર કયા પસંદ છે તમને અત્યારે? 2 કે 3 સેક્ટર પર જોઈશું. હું એક માહિતી અત્યારે ચાલુ છું કે અત્યારે જે ટ્રમ્પ સાહેબની નીતિ છે એમાં કોઈ વધુ ફેરફાર થવાની શક્યતા નજીકના ભવિષ્યમાં નથી અને ઓવરઓલ એની અસર શું થશે, ઇન્ક્લુડિંગ ધ ટ્રેડ વિથ અમેરિકા એન્ડ યુએસએ, એને ધ્યાનમાં લઈને અત્યારે મને એવું લાગે છે કે 2 કે 3 સેક્ટરો ચોક્કસ તમારે ધ્યાનમાં રાખવા જેવા છે. એક તો સૌથી મોટું સેક્ટર છે એ મારી દ્રષ્ટિએ છે ફાર્માસ્યુટિકલનું. લગભગ આપણી મોટાભાગની જે કંપનીઓ છે, જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ, ડૉક્ટર રેડ્ડીઝ છે, સન ફાર્મા છે, લ્યુપિન છે, કેડિલા છે, ઝાયડસ છે, એ લોકોનો જે અમેરિકા સાથે, નોર્થ અમેરિકા સાથેનો વેપાર છે એ લગભગ 70% જેટલો છે અને બધી મોટે ભાગે જેનરિક મેડિસિન્સ એ લોકો એક્સપોર્ટ કરે છે. અત્યારનો જે આપણો ભાવ છે અને અમેરિકાનો જે ત્યાં મેન્યુફેક્ચરિંગ કરે છે એ બે વચ્ચે ભાવમાં તો આસમાન જમીનનો ફેર છે. એટલે હું નથી માનતો કે આ બાબતમાં કંઈ એ લોકો આપણને ડિસ્ટર્બ કરે કે એના પર ડ્યુટી નાખે, એવી શક્યતા મને બિલકુલ ઓછી દેખાય છે. બીજું કે જે ક્રૂડના ભાવ ઘટ્યા છે એ જોતા અને ઘટવાની પૂરી શક્યતા છે અને આપણે ક્રૂડ અમેરિકાથી ઇમ્પોર્ટ કરીશું વધારે, કામ કરીએ જ છીએ, અત્યારે પણ કરીએ છીએ, પણ થોડું વધારે કરીશું. એ રીતે કદાચ જો મને એવું લાગે તો સૌથી સેકન્ડ જે સેક્ટર છે એ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર છે. એટલે એમાં HPCL, BPCL, IOC એ બધાને જ ફાયદો થવાનો છે. આ નુકસાન કદાચ થોડું ઘણું ONGC અને ઓઇલ ઇન્ડિયાને થઈ શકે. તો સેકન્ડ જે મને એવું લાગે છે કે જો ક્રૂડના ભાવ આ રીતે ઘટતા રહે તો ચોક્કસ એનો ફાયદો આગળ થશે. ત્રીજું જે સેક્ટર છે એ મને જે ગમે છે કે એ છે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ. કારણ કે આપણે જાણીએ છીએ કે લગભગ 30-40% ઓફ ધી ઇનપુટ ઓફ ધી પેઇન્ટ ઇઝ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ ક્રૂડ ઓઇલ. એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં આજે આટલો ઘટાડો ધરખમ થતો હોય તો ડેફિનેટલી એ લોકોને પણ અત્યારે બહુ મોટો ફાયદો થશે અને એ લોકો પણ બજારમાં સારી રીતે પોતાનો જે માલ છે ઇવન ડિસ્કાઉન્ટમાં, કે ડિસ્કાઉન્ટમાં તો નહીં પણ એ લોકો થોડું ડિસ્કાઉન્ટ આપીને પણ વેચી શકશે. એટલે એક પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝને એક ફાયદો થાય એવો છે. ચોથી જે સેક્ટર છે એ ટાયર ઇન્ડસ્ટ્રીઝ. ટાયર ઇન્ડસ્ટ્રીઝને પણ ક્રૂડ જોડે સીધો સંબંધ છે. એટલે ક્રૂડના ભાવમાં જો ઘટાડો થયો તો ચોક્કસ MRF છે, CA ટાયર છે, JK ટાયર છે, ઘણી બધી કંપનીઓ છે, એને પણ ફાયદો થવાની શક્યતા છે. આ 4 સેક્ટર એવા છે કે હાલના સંજોગોમાં તમને ખરેખર બીજું આ તમે ટેરિફ વોર ગણો, તમે મંદી ગણો કે તેજી ગણો, કે ઇન્ફ્લેશન ગણો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો તમે કોઈ પણ જે જુઓ પગલાં કે વ્યાજના દર ઘટાડે છે નથી ઘટાડતા, એ કંઈ પણ તમે કહો તો આ 4 સેક્ટરને અત્યારે સૌથી વધારે ફાયદો થતો એવો લાગે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આ 4 સેક્ટર છે, સ્ટોક્સ છે, જેને તમે ધ્યાન પર રાખી શકો. એક સ્ટોક આજે ટેકનિકલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભો છે, તે છે અવંતી ફીડ્સ. ન માત્ર આજે પરંતુ ગઈકાલે પણ આ સ્ટોકમાં કંઈક બઝ બનતો જોવા મળેલો હતો. ચાર્ટ પર શું ફોર્મેશન્સ બની રહ્યા છે, સહયોગી યોમિક પાસે જઈએ અને સમજીએ. યોમિક, જણાવો અવંતી ફીડ્સ.
જી યસ, હવે આપણે આની પહેલાં જોયા કે ડેઇલી ચાર્ટમાં સારો એવો બ્રેકઆઉટ આપણને જોવા મળે, પરંતુ આ એક સ્ટોક છે કે જેમાં આપણને વીકલી ચાર્ટમાં સારો એવો બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. કે તમે ચાર્ટ પેટર્ન જોશો તેમાં ખાસ કરીને સૌથી પહેલાં આપણે આગળના થોડાક ચાર્ટ જોઈશું. તો જેમાં આપણે જોઈએ તો માર્ચ મે દરમિયાન આપણને આ સ્ટોકમાં એક કન્સોલિડેશન જોવા મળ્યું હતું. આ કન્સોલિડેશન બાદ સારી એવી તેજી આપણને જોવા મળી હતી. જે બાદ આ તમારું બ્રેક ડાઉન આવ્યું હતું એ લેવલ તમારા માટે થાય છે ખાસ કરીને 793 રૂપિયા, રાઈટ? આ લેવલ જોજો 793. જે બાદ અહીંયાથી વન વે વેચવાલી આવી અને અહીંયા નીચે તમે જો તો ઓવરઓલ કન્સોલિડેશન સ્ટોકમાં જોવા મળ્યું. હવે કન્સોલિડેશન બાદ તમને અહીંયાથી એ જ વેમાં તમને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી રહી છે અને એ લેવલ આજનું ક્લોઝિંગ તમે નજર કરશો તે પણ તમારા માટે 793 રૂપિયા જ છે. એટલે સ્વાભાવિક છે કે આ જ્યાંથી તમને અહીંયાથી વન વે વેચવાલી આવી હતી ત્યાં ફરીથી અહીંયાથી સ્ટોક આવી ગયો છે. એટલે અહીંયાથી ઓલમોસ્ટ તમે જોશો તો વી પેટર્નમાં તમને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે હવે આ 793નું લેવલ છે. હવે આવતો દિવસ છે એક દિવસ કાલે શુક્રવાર, એટલે કે શુક્રવારે જો 793ની ઉપર આ સ્ટોક આપણને ક્લોઝિંગ થાય તો સ્વાભાવિક છે કે અહીંયાથી સારી એવી તેજી આપણને 10થી 15% જોવા મળી શકે છે. કારણ કે જ્યારે બી કોઈ સ્ટોક આપણને વીકલીમાં સારી એવું આપણને જે પેટર્નમાં જો બ્રેકઆઉટ આવે છે અને ઓવરઓલ આપણે તમે લાસ્ટ 3-4 વીક પહેલાં જે ઇનસાઇડ બાર પેટર્ન મળ્યું તો એ પેટર્નનું પણ અહીંયાથી આપણને બ્રેકડાઉન જોવા મળ્યું છે, બ્રેકઆઉટ જોવા મળ્યું છે, બ્રેકઅપ. એટલે સ્વાભાવિક છે કે સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. અને એનું જો તમારું લેવલ પણ આપણે જોઈએ તો ઓલમોસ્ટ આપણને એ જ રેન્જ આપણને કહું તો ઓલમોસ્ટ 120થી 130 અંકની થાય છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી 793માં બીજા તમે 20 અંક જોડી લો તો તમને અહીંયાથી ઓલમોસ્ટ 900 સુધીના અહીંયાથી લેવલ જોવા મળી શકે છે. અને નીચે સપોર્ટ છે ખાસ કરીને 700 ઉપર આપણે રાખવાનું રહેશે, કારણ કે સપોર્ટ 700 એટલે કહું છું કારણ કે ત્યાં આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. એટલે સ્વાભાવિક છે કે નીચેની તરફ 700 એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઉપરની તરફ જો 793 ઉપર આવતીકાલે ક્લોઝ આપશે આપણને તો સ્વાભાવિક છે કે આ સ્ટોકમાં આપણને સારી એવી બીજી અહીંયાથી 10થી 15%ની આપણને એક અપમૂવ જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઓવરઓલ અવંતી ફીડની યસ. ઓકે, સો અવંતી ફીડ આ સ્ટોકમાં કંઈક તો એક્શન બની રહ્યું છે, ચાર્ટ્સ પર નજર રાખીશું. યોમિક, આભાર આપનો. અસીમ, આપણે ખાસ જગદીશ સર તમારા પાસે લઈને આવ્યા અવંતી ફીડ્સ. આ એક્સપોર્ટ સાથે જોડાયેલો કારોબાર કરતી કંપની છે અને ઓબ્વિયસલી ફ્રોઝન અને ફૂડ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલી કંપની છે. સ્વાભાવિક એક વખત નજર કરીએ બિકોઝ ચાર્ટ્સ પર જેમ યોમિકે કહ્યું તે પ્રમાણે કંઈક એક્શન જરૂર બની રહ્યું છે. સાહેબ, એક તો બહુ મોટી બ્લોક ડીલ થઈ હતી ગઈકાલે અવંતી ફીડ્સની અંદર, એ બધાને કદાચ ખબર જ હશે. અવંતી ફીડના શેરમાં લગભગ 6%નો આપણે ઉછાળો પણ જોયો. એની એક સબસિડરી છે યશ, એનું નામ છે અવંતી પેટ કેર પ્રાઇવેટ લિમિટેડ, APCPL, અને એણે પોતાનું એક માર્કેટ નવું એ લોકોએ માર્કેટ ઝંપલાવ્યું છે. એ છે પેટ ફૂડ સેગમેન્ટ. એટલે કે તમે જે પેટ છે લોકો ઘરમાં રાખે છે એને ખાસ કરીને ડોગ્સ છે, કેટ છે, એને માટે એ લોકોએ નવી એક બ્રાન્ડ ચાલુ કરી છે. એનું નામ રાખ્યું છે અવંત ફ્રસ્ટ. એ લગભગ હૈદરાબાદમાં અત્યારે લોકોનો બિઝનેસ ચાલુ થયો છે અને એક્વાકલ્ચર બિઝનેસની અંદર પણ આ કંપની બહુ જ સક્રિય છે. આ બહુ ઓછી કંપનીઓ છે આ જાતના જે વસ્તુ એ લોકો કરતા હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે આ પર્ટિક્યુલર કંપની અવંતી ફીડ્સ, એનો જે ભાવ હતો એક વર્ષ પહેલાં લગભગ 450 રૂપિયાની આસપાસ કે 470ની આસપાસ, એ ક્વોન્ટમ જમ્પ થઈને આજે જ 822 રૂપિયા, એટલે કે લગભગ 52 વીક હાઈ આજે જ પડી ચૂક્યો છે. એનો લાઈફ ટાઈમ હાઈ તો લગભગ 980 રૂપિયાની આસપાસ છે. 36-37ના EPS પર અને 22-23ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ અત્યારે કરી રહ્યો છે. અને તમે ઓવરઓલ પરફોર્મન્સ તમે પણ જુઓ, માર્કેટમાં આટલું બધું ઉપર નીચે થયું છેલ્લા 3 મહિનામાં કે 4 મહિનામાં, તોય આ કંપનીના શેરમાં ઘટાડો નથી આવ્યો. કંપનીનો શેરનો ભાવ ઉપરને ઉપર તરફ જ રહ્યો હતો. છેલ્લા એકાદ વર્ષનું સર્વેયુ કાઢો તમે તો લગભગ 48-49% જેટલો આ કંપનીએ પ્રોફિટ કર્યો, રિટર્ન આપ્યું છે. અને 3 વર્ષનું તમે એવરેજ તમે જુઓ તો પણ અબાઉટ 80% રિટર્ન આ કંપની આપ્યું છે. અને અત્યારે જે હું જે એનાલિસિસ અમારી જોતો હતો અને જે રીતે એમણે કહ્યું કે 793 કે જે આજનો બંધ છે એ જોતા અને જે ચાર્ટ બન્યો છે એ જોતા હવે 822નો ભાવ તો કદાચ ક્રોસ કરીને એનો લાઈફ ટાઈમ હાઈ જે 980 રૂપિયાનો હતો એ તરફ પ્રયાણ કરે તો બિલકુલ દવાય નહીં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ સર, ઓઇલ એન્ડ ગેસ પર આપણા સૌ કોઈની ખાસ નજર, બિકોઝ ક્રૂડ પર મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે અને બધાનું એવું કહેવું છે કે 60 અથવા તો 55 સુધી હવે જે છે તે બ્રેન્ટ ક્રૂડ આગળ જઈ શકે. આ સમાચારથી ક્રૂડ સાથે જોડાયેલા સ્ટોક્સ જેમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હતી અને પેઇન્ટ, એશિયન પેઇન્ટ સાહેબ ઘણા વર્ષો બાદ એને ઘણા મહિનાઓ બાદ ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે જીવતદાન મળ્યું આજે એશિયન પેઇન્ટ્સને. તો ક્રૂડ પહેલાં તો અને ક્રૂડની સાથે જોડાયેલી કંપનીઓ સમજીએ સાહેબ. આ ક્રૂડમાં યશ અત્યારે એક ઓપેકની મિટિંગ થઈ. એ મિટિંગમાં ચર્ચા એવી થઈ કે આપણે પ્રોડક્શન વધારવું છે
એ લોકોએ પ્રોડક્શન વધાર્યું નહીં. ઓપેકનો જે પોતે આ કંપનીઓ જે એક રિપોર્ટ બહાર પાડે છે કે દર વર્ષનો રિપોર્ટ બહાર પાડે છે કે દર વર્ષે ક્રૂડની ડિમાન્ડ કેટલી રહેશે. એમણે જે 2024ના સપ્ટેમ્બરથી ઓક્ટોબર કે નવેમ્બરની આસપાસ આ રિપોર્ટ બહાર પડ્યો હતો ઓપેકનો, અને એમાં એ લોકોનું એક પ્રિડિક્શન એવું હતું કે 2025માં ડિમાન્ડ ફોર ધી ક્રૂડ ઓઇલ વિલ ગો ડાઉન બાય 2%. હવે તમે વિચાર કરો કે મિલિયન્સ ઓફ ટન્સ ઓફ ધી ક્રૂડ વિચ ઇઝ પ્રોડ્યુસ્ડ, એના 2% તમે ઘટે તો કેટલું થાય. એમને એક શંકા એવી હતી કે જે અત્યારે ઇકોનોમી ચાલી રહી છે દુનિયામાં, મોટાભાગના દેશોમાં કોઈને કોઈ તકલીફ ચોક્કસ છે, તો એ 2% જેટલું ઘટશે. અને એ વખતે એમને જે પ્રોડક્શન વધારવાનું હતું એને લોકોએ મોકૂફ રાખ્યું. હવે જ્યારે ટ્રમ્પ સાહેબે પોતે ગાદી સંભાળી ત્યારે એમણે સાઉદી અરેબિયા સાથે ડિસ્કશન કરવાનું ચાલુ કર્યું, અને એમણે કહ્યું કે એ તો પોતાના મેનિફેસ્ટોમાં પણ કહેતા હતા કે હું બને એટલું વધારે ને વધારે ઓઇલ, અમારી પાસે રિઝર્વ પૂરતા છે અને અમે બને એટલું ઓઇલ વધારે પ્રોડ્યુસ કરીશું અને આખી દુનિયામાં બધાને સપ્લાય કરીશું. અને નાક દબાવવા માટે તમે જુઓ કે આવી રીતે જે ટારિફ નાખે છે અને એ કહે છે કે અમારી પાસે ઓઇલ લેવાનું તમે ચાલુ કરો. ઇવન આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ ગયા ત્યારે પણ એમણે કહ્યું હતું કે આઈ હોપ બોલ્યા હતા કે ઇન્ડિયા વિલ બાય ઓઇલ ફ્રોમ અસ ઓલ્સો. એટલે એ પણ આપણે એઝ અ ફ્રેન્ડ ઓલ્સો વી હેવ ટુ ઓબ્લાઇઝ ધેમ. એટલે ક્રૂડના પ્રોડક્શનમાં અને પાછું વધારે એનાથી ઉપર આગતા ડિમાન્ડ કરતાં સપ્લાય વધારે છે છતાંય વધારવાની વાતો ચાલે છે. તો તમે સમજી શકો છો કે સિટી બેંકનો જે રિપોર્ટ આવ્યો છે તે $60 સુધી પહોંચી જશે, અને તમે કહો છો કે 55 જાય તો બી નવાય નહીં. એટલે આ એક જાતની ટારિફ વોર તો છે જ. અને બીજું એમણે જે આપણે કંપની છે વેનેઝુએલાની અંદર, જે પોતે શેવરોન નામની એક કંપની છે, એનો પોતાનો ઓપરેશન છે વેનેઝુએલામાં કરે છે, અને વેનેઝુએલા સાથે અમેરિકાના સંબંધો બહુ સારા નથી. એટલે શેવરોન કંપનીને ટ્રમ્પ સાહેબે ધમકી આપી છે કે વિધિન નેક્સ્ટ 3 months the Chevron company has to wind up its business in this countryમાં એમણે વાઇન્ડ અપ કરવાનું. હવે આ કંપનીનો હિસ્સો આ પર્ટિક્યુલર વેનેઝુએલામાં ઓલમોસ્ટ મોર દેન અબાઉટ 24-25% છે. એટલે એ ત્યાંથી બંધ કરવાની વાતો કરે છે. એને કહે યુ જસ્ટ શટ ડાઉન યોર પ્લાન્ટ ઇન વેનેઝુએલા અને જસ્ટ ડુ ઇટ ઇન અવર કન્ટ્રી. એટલે અહીંયા વધારે પ્રોડક્શન કરવું અને વેનેઝુએલા જેવી કન્ટ્રીને આ રીતે પનિશ કરવી, આ બધું કંઈક વિચિત્ર પ્રકારનું વાતાવરણ અત્યારે. યસ, મને તો ઘણી વાર સમજ નથી પડતી કે કઈ વસ્તુ સમજવી ને કઈ વસ્તુ ના સમજવી. ખબર પણ નથી કે કેટલી એનાલિસિસ તમે કઈ જગ્યાએ શું કરો, બધા એકબીજાના કોન્ટ્રાડિક્શનમાં આવીને ઉભા રહે છે. તો પણ મને એવું લાગે છે કે ઓઇલનું પ્રોડક્શન જો વધારશે, ખરેખર વધારશે, તો એમાં ભાવમાં ઘટાડો થશે, એમાં કોઈ શંકા નથી. ખેર, આપણે માટે તો આશીર્વાદરૂપ છે, એટલે આપણે એનાથી બહુ નાખુશ થવાની જરૂર નથી. આપણે તો ઈચ્છીએ કે ભાવ $55 થી $50 થઈ જાય, $40 થઈ જાય, તો આપણે તો માટે આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ થવાનું છે, આપણી ઇકોનોમી સદ્ધર થવાની. તો આપણે શું કરે, ચિંતા કરવાની જરૂર છે? ના, ચિંતાની વાત નથી, પણ ચિંતાની વાત એ જરૂર છે કે ઘણા સમયથી 94-95 રૂપિયાથી ઓછું નથી થયું પેટ્રોલ. સો દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. બટ યસ, હા, એ ચિંતા જરૂર છે. સર, તમે જે કહી રહ્યા હતા કે કન્ફ્યુઝન જે આ ગ્લોબલ એનાલિસિસ છે તેના જે થઈ રહ્યા છે, શું તેનું એક સિમ્પલ સોલ્યુશન એ હોઈ શકે કે જો ચીન અહીંયાથી સ્લો નથી થતું, કારણ કે હમણાં જે ઘટાડો આવ્યો એમાં એવી થિયરી ચાલી રહી છે કે આપણે ત્યાંથી પૈસા ચીન જઈ રહ્યા છે અને અમેરિકા એમણે પોતાના માર્કેટમાં લગાવ્યા છે, તો જો ચીનમાં સ્લો ડાઉન નથી આવતું તો ભારતને હજુ પણ એક લેગ ઓફ સેલિંગ કદાચ જોવું પડે અથવા તો કન્સોલિડેશન જોવું પડે. શું આ શોર્ટકટ એ એનાલિસિસમાં હોઈ શકે? ના યશ, એવું નથી. આ અત્યારે વિદેશી રોકાણકારોએ જે પૈસા આપણે ત્યાંથી જે લઈ ગયા, જે વેચ્યું, એ લોકોએ જે પણ કંઈ $3,25,000 કરોડ જેટલો માલ એ લોકોએ એક વર્ષમાં વેચી નાખ્યો. અને એમાંથી મોટા ભાગના લોકો $18 બિલિયન આશરે જે વાત કરું તમને, એમાં $10 બિલિયન એ લોકોએ નાખ્યા છે ચીનની અંદર, કારણ કે ત્યાંના વેલ્યુએશન એ લોકોને સસ્તા લાગે છે. અને $8 બિલિયન નાખ્યા છે, મને લાગે છે કે લાગ્યા છે પેલા હોંગકોંગની અંદર, કે એ લોકોને બી એમાં વધારે સસ્તું લાગે. હોંગકોંગનું બજાર અત્યારે સૌથી સસ્તામાં સસ્તું બજાર એ લોકોને લાગે છે. એના પર ચીનનું પ્રભુત્વ પૂરેપૂરું છે. એટલે આપણે ત્યાંથી વેચીને એ લોકો પોતાના દેશમાં પૈસા પૂરેપૂરા લઈ ગયા, એવી વાત ખોટી છે. ત્યાં ઓફકોર્સ જ્યારે બોન્ડ યીલ્ડ વધતા હોય છે ત્યારે, અને બોન્ડ યીલ્ડમાં તમને 7-8, 107-108 જો પહોંચી જાય તો ચોક્કસ એ લોકોને ફાયદો ત્યાં જ છે. કારણ કે તો પછી આટલા પર્સન્ટેજ મળતા હોય તો બીજા દેશમાં કામ શું કરવા કરવું, એ લોકોના રેગ્યુલેશનને શું કરવા સાચવવા. આ જે કરન્સીમાં ફ્લક્ચ્યુએશન્સ આવે છે અને કરન્સીમાં જે એ લોકોને વધારે પૈસા ચૂકવવા પડે છે, એ શું કરવા કરવું, એનું નુકસાન શું કરવા સહન કરવું આપણે. પણ ચીન, હું માનું છું કે એ બિલકુલ પોતાની નીતિમાં ફેરફાર નહીં કરે.
અમેરિકા ગમે તે એ લોકો ડ્યુટી નાખે, પણ ચીન અત્યારે ચીનની છેલ્લા 3 વર્ષમાં જે ગઈકાલે પણ એક મિટિંગ હતી ચાઇના પીપલ નેશનલ કોંગ્રેસ કરીને, અને ત્યાં આખું સ્ટેટિસ્ટિકલી અને ઇકોનોમિકલી કઈ રીતે રિવાઇવ કરવું એના ઘણા પગલાં લેવાની વાત થઈ. એટલે ચીન તો બહુ સક્રિય છે અને ચીન નથી માગતો કે અમેરિકાને તાબે થાય, એ શક્યતા તો દેખાતી જ નથી. એટલે એ તો ઠીક કે અમુક બાકીના નાના દેશો છે એને ધમકાવીને કદાચ એ કરી શકે છે, પણ મોટા ભાગના દેશો હું નથી માનતો કે એને તાબે થાય. અને કેનેડા જેવો દેશ જ્યારે એવું કહેતો હોય કે વી આર નોટ ગોઈંગ ટુ, જ્યારે એક મહિના માટે આ ડ્યુટી ઘટાડી ઓટોમોબાઈલ માટે, તો છતાં પણ કેનેડાના જે મિસ્ટર ટ્રુડો છે એણે ચોખ્ખું કહ્યું કે અમેરિકાએ ભલે 1 મહિનાનો ટાઈમ આપ્યો અને અમારા જે એક્સપોર્ટ કરીએ છીએ અમે વેહિકલ ઓટોમોબાઈલના, પણ મેં જે ડ્યુટી નાખી સરચાર્જ 25% નાખ્યો છે આ લોકોના એના પર, એ હું ઘટાડવાનો નથી. એને જે અમેરિકાથી જે ફળફળાદીને બધું આવે છે એના પર બી એને ડ્યુટી નાખી છે, એ પણ હું ઘટાડવાનો નથી. જ્યાં સુધી ટ્રમ્પ સાહેબ પોતે ન્યુટ્રલાઇઝ નહીં કરે આ વસ્તુ, ત્યાં સુધી આઈ એમ નોટ ગોઈંગ ટુ રિડ્યુસ. એટલે સમજી શકો છો કે આ કન્ફ્યુઝન કઈ તરફ છે. એક તરફ ટ્રમ્પ સાહેબને એવું લાગી રહ્યું છે કે કદાચ મારી થોડી ભૂલ થઈ છે અને હી વોન્ટ્સ ટુ રિકન્સાઇલ, અને બીજી તરફ સામેના દેશો કહે છે અમારું જે થવાનું થાય અમે ડ્યુટી નહીં ઘટાડીએ. આ એક કન્ફ્યુઝન કઈ તરફ પહોંચશે મને એ ખબર જ નથી પડતી. નહીં, એ કન્ફ્યુઝન ખરેખર અમને લોકોને બધાને પણ છે. હવે જોઈએ એ સમય માત્ર તેનો જવાબ કદાચ આપી શકશે. પણ સર, જે કંઈ પણ આપણે ચર્ચા કરી છે સમય તેવો છે રજા લેવાનો. આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. જેટલા બી સેક્ટરોની વાત કરી, એ શક્ય છે કે આ બધા સેક્ટરોમાં કોઈ ને કોઈ સેક્ટરમાં અમારો કે અમારા ક્લાયન્ટોનો શેરનો હિસ્સો હોઈ શકે, અથવા તો અમારી ભલામણ ચોક્કસ હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં કામ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ લઈને કામ કરજો. અને મેં જે ઓપિનિયન આપણી ચેનલ પર આપ્યા છે મારા અંગત અભિપ્રાય છે. એન્ડ એઝ યુઝ્યુઅલ યસ, ઓલવેઝ અ પ્લેઝર ટુ ટોક ટુ યુ, ટુ ઇન્ટરેક્ટ વિથ યુ. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે. ઇનફેક્ટ મને તો અડધો કલાક ઓછો પડે છે સર તમારા સાથે વાતચીત કરવામાં. ડેફિનેટલી થોડા વધારે સમયની જરૂર છે, બટ વિલ પ્લાન સમથિંગ આઉટ, વર્ક સમથિંગ આઉટ. ખૂબ ખૂબ આભાર સર. એની ટાઈમ. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આજે બહુ જ સરસ મૂડ સાથે ક્લોઝ થયા છે અને ફાઇનલી કન્ફર્મેશન, તેજીના જે જરૂર હતી તે તેજીના કન્ફર્મેશન્સ તમને મળી રહ્યા છે. પણ હવે આવતીકાલે જ્યારે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે, આ સપ્તાહને પોઝિટિવ નોટ પર જો પૂર્ણ કરવું હોય તો આવતીકાલે પણ લિનિયર અથવા તો સારી અપમૂવ આપવી પડે. નજર રહેશે તેના પર. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.